ઓડિયો અને વિડીયો ઓકે હોય તો મિત્રો કોમેન્ટમાં ઓકે લખજો. એક ખૂબ જ મહત્ત્વના ટોપિકને આજે પછી આપણે સેશનની શરૂઆત કરી દઈએ. ચલો મિત્રો, અવાજ આવે છે મારો? ચલો, એક બે મિત્રની કોમેન્ટ આવી છે, ઓકે છે. ચલો તો મિત્રો, આજે આપણે આ સેશનમાં સીસીઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે ખૂબ જ અગત્યના ટોપિક એવો મેથ્સ માટે આજે ગણિતના 30 પ્રશ્નો આપણે અહીંયા લઈને આવ્યા છીએ, બરાબર? એમાં ખાસ સીસીઈ પરીક્ષા જે હાલ ચાલી રહી છે એના સિલેબસને ધ્યાનમાં રાખીને લગભગ સિલેબસમાં 10 જેટલા પ્રશ્નો ટોપિક છે. ગૌણ સેવા પસંદગી મંડળની જે પરીક્ષા છે એના 10 ટોપિકમાંથી આપણે 30 પ્રશ્નો, એટલે કે એક ટોપિકમાંથી લગભગ 3 પ્રશ્નો આપણે દરેક ટોપિકમાંથી મૂક્યા છે, બરાબર? એટલે કે ગૌણ સેવાનો જે સિલેબસ છે એને એ રીતે જ આપણે એ જ 10 ટોપિકના આ 30 પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવાની થાય છે, બરાબર? ચલો તો હવે આપણે શરૂઆત કરી દઈએ. તમે બોલપેન અને ચોપડો સાથે રાખજો, સાથે સાથે તમે બી ટ્રાય કરતા રહેજો, ગણતા રહેજો, બરાબર? અને હાલ જે સીસીઈની પરીક્ષા ચાલી રહી છે એને ખાસ તો એને જ ધ્યાનમાં રાખીને આપણે આ સેશનની ગોઠવણી કરી છે, બરાબર? ચાલો તો હવે શરૂઆત કરી દઈએ આપણે. મિત્ર સર્કલમાં શેર કરી દેજો, શેર કરવાનું હોય તો, અને વધારેમાં વધારે જોડાય એવો પ્રયત્ન કરજો મિત્રો. ચલો તો શરૂઆત કરીએ પહેલા જ પ્રશ્નથી કે કોઈ સંખ્યાને 156 વડે ભાગવાથી 29 શેષ વધે તો એ જ સંખ્યાને 13 વડે ભાગવામાં આવે તો કેટલી શેષ વધશે? મિત્રો ખાસ તમારે ચોપડો અને પેન સાથે રાખજો. જેને સીસીની પરીક્ષા પતી ગઈ હોય એ બી સાથે ગણતા રહેજો, બરાબર? આવનારી દરેક પરીક્ષાઓ માટે આ ઉપયોગી છે, અને જેને હવે આવવાની છે, જેને સીસી પરીક્ષા હજી આપવાની છે, તો એના માટે તો ખાસ ખૂબ જ મહત્વનો ટોપિક અને ખૂબ જ મહત્વના દાખલા એકદમ ક્વોલિટી પ્રશ્નો આપણે કહી શકાય એવા જ પ્રશ્નો અહીંયા લાયા છીએ, બરાબર? તો ખાસ તમે ચોપડો અને પેન સાથે રાખજો, એટલે સાથે સાથે તમે બી ટ્રાય કરતા રહેજો, બરાબર? પછી આપણે બધા જ પ્રશ્નોનું સોલ્યુશન તો અહીંયા કરાવવાના જ છીએ. ચલો તો કોઈ સંખ્યાને 156 વડે ભાગવામાં આવે, કેટલા વડે? 156 વડે, તો શેષ કેટલી વધે? 29. તો એ જ સંખ્યાને 13 વડે ભાગવામાં આવે તો કેટલી શેષ વધશે? બરાબર? એટલે કે કોઈ પણ સંખ્યાને 156 વડે તમે ભાગો તો શેષ કેટલી વધે? 29. બરાબર? હવે એ જ સંખ્યાને આપણે 13 વડે ભાગવામાં આવે તો કેટલી શેષ વધશે? આ રીતનો પ્રશ્ન છે, બરાબર? જુઓ મિત્રો, હવે આપણે 13 વડે ભાગવાના છે, તો 13 વડે 156 ને ભાગી શકાય છે, એટલે કે 156 ને 13 વડે વિભાજ્ય છે. 13 એકા 13 અને 13 દુ 26, એટલે 156 ને 13 વડે ભાગી શકાય, બરાબર? તો આપણે સીધા શેષ કેટલી વધે? 29. 29 ને શેષ વડે ભાગવાના થાય, કારણ કે આ તો ઓલરેડી 13 વડે વિભાજ્ય છે, તો 13 દુ 26, એટલે શેષ કેટલી વધશે? 3. તો આપણો જવાબ શું આવશે? 3, બરાબર? મિત્રો આ રીતનો પ્રશ્ન હોય કે કોઈ પણ સંખ્યાને ભાગો, કોઈ પણ સંખ્યા વડે ભાગવાથી આટલી શેષ વધે, અને બીજી કોઈ પણ સંખ્યા તમને આપી દે કે એ સંખ્યા વડે ભાગવામાં આવે કેટલી શેષ વધે, તો તમારે સીધું યાદ રાખો કે જે શેષ આપેલી હોય એ જ શેષને તમારે જે સંખ્યા આપેલી એના વડે ભાગી દેવાના. આ સીધું યાદ જ રાખી દો. શેષને તમારે ભાગી દેવાના, અને શેષને ભાગવાથી જે શેષ વધે એ તમારો જવાબ, એટલે આપણો જવાબ અહીંયા આવશે સી ઓપ્શન, બરાબર? બરાબર? તો સીધું તમારે આ રીતના પ્રશ્નમાં જે શેષ આપેલી હોય એને જ તમારે સીધી સંખ્યા વડે ભાગી દેવાના, બરાબર? કારણ કે જે સંખ્યા વડે આગળ ભાગાકાર કરવામાં આવ્યો એ સંખ્યા 13 વડે અથવા તો જે સંખ્યા આપેલી હોય એના વડે વિભાજ્ય જ હશે. આ રીતનો જ પ્રશ્ન તમને પૂછશે, બરાબર? તો તમારે સીધું જે શેષ આપેલી હોય એને સંખ્યા વડે ભાગી દેવાનો, એટલે તમારો સીધો જવાબ, બરાબર? તો તમારે સીધું યાદ રાખવાનું થાય આ રીતના પ્રશ્નોમાં. ચલો એના પછી જઈએ બીજા પ્રશ્નમાં.
ચલો વાંચો પ્રશ્ન કે એક પરીક્ષામાં પ્રત્યેક સાચા જવાબ માટે 2 ગુણ મળે. સાચો જવાબ પડે તો 2 ગુણ મળે અને ખોટો જવાબ મળે તો 1 ગુણ માઇનસ થાય, ઓછો થઈ જાય. બરાબર. હવે એક વિદ્યાર્થીને 100 પ્રશ્નો એને એટેન્ડ કર્યા, 100 પ્રશ્નોના જવાબો આપ્યા તો કુલ 80 ગુણ મળ્યા, તો કેટલા સાચા જવાબો એને લખ્યા હશે? ચલો મિત્રો, જો ચોપડો અને પેન સાથે હોય તો તમે ગણતા રહેજો અને કોમેન્ટ બોક્સમાં જવાબ આપતા રહેજો. સાચા જવાબ માટે 2 ગુણ મળે અને ખોટા જવાબ માટે 1 ગુણ માઇનસ થાય. બરાબર. અને કુલ 100 પ્રશ્નો છે અને એ વિદ્યાર્થીને 80 ગુણ મળ્યા છે, તો કેટલા જવાબો સાચા હોય? ચલો કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. મિત્રો ખાસ પેન અને ચોપડો સાથે રાખજો, સાથે સાથે ટ્રાય કરતા રહેજો. આ તમારી આ રીતની જ પ્રેક્ટિસ થશે. ચલો મિત્રો, તો આપણે હવે ગણાવી દઈએ. જ્યારે આ રીતનો પ્રશ્ન પૂછાય તો તમારે સીધો ઓપ્શન ઉપર જ જતું રહેવાનું. ઓપ્શન ઉપર તે એકદમ સહેલું પડે. બરાબર. જુઓ, તમને સાચા જવાબો પૂછાય કે કેટલા સાચા પડે, સાચા કેટલા પડ્યા, તો ઓપ્શનમાં બધા સાચાની સંખ્યા આપેલી હોય. ધારો કે 40 સાચા પડ્યા હોય અને 1 સાચો પડે એટલે 2 ગુણ મળે, તો કેટલા ગુણ મળ્યા હોય? 80 ગુણ મળ્યા હોય ને. 40 સાચા પડ્યા હોય તો ચલો 40 સાચા પડ્યા હોય તો ખોટા કેટલા પડ્યા હોય? 100 માંથી 40 સાચા તો ખોટા કેટલા? 60. અને 1 ગુણ માઇનસ થાય, 60 ખોટા એટલે માઇનસ કેટલા થઈ જાય? 60. તો કેટલા ગુણ મળે? 20 ગુણ મળે. પણ અહીંયા તો આપણે વિદ્યાર્થીને કેટલા ગુણ મળ્યા છે? 80 ગુણ મળ્યા. આપણે અહીંયા કેટલા મળ્યા? એ ઓપ્શન માટે 20, એટલે એ ઓપ્શન આપણો જવાબ નથી. બસ આ રીતે કરવાનું. ચલો, જો 50 જવાબો સાચા પડ્યા હોય અને 1 માટે 2 ગુણ મળે તો 50 × 100 ગુણ મળે. પણ એમાંથી માઇનસ કેટલા થયો? બોલો, 50 સાચા હોય તો ખોટા બી 50 હોય અને 50 ખોટા માટે 50 માઇનસ થઈ જાય, એટલે 100 માંથી 50 માઇનસ કરો તો 50 ગુણ મળે. આપણે 80 ગુણ અહીંયા મળવા જોઈએ. જેમાં 80 જવાબ આવે એ આપણો વિકલ્પ જવાબ બનશે. બરાબર. ચલો, તો આ પણ જવાબ નહીં આવે. સી ઓપ્શન ઉપર જાઓ. ચલો, 60 સાચા પડ્યા હોય તો કેટલા ગુણ મળશે? 60 × 2 = 120. 60 × 2 = 120. 1 ના 2 ગુણ એટલે 120 ડબલ થયા. ચલો, 60 સાચા હોય તો ખોટા કેટલા હોય? 40. અને 1 ગુણ માઇનસ થાય તો -40 કરી નાખો, તો 120 માંથી 40 કાઢો, 80 ગુણ મળે એને. અને આપણે પ્રશ્નમાં 80 ગુણ જ આપ્યા કે 80 ગુણ મળ્યા છે. એનો મતલબ કે સાચા જવાબો કેટલા પડ્યા હોય? 60. અને ખોટા કેટલા હોય? તો કે 40. બરાબર. તો આપણો જવાબ બનશે 60. પછી આગળ ડી ઓપ્શન ઉપર જવાની જરૂર નથી. બરાબર મિત્રો. ચલો, તો જઈએ એના આગળના પ્રશ્નો ઉપર. ચલો, નીચેનામાંથી કઈ એક સંખ્યા અવિભાજ્ય છે? અવિભાજ્ય સંખ્યા. ચલો, એના પછીનો ત્રીજો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ એક સંખ્યા અવિભાજ્ય છે? ચલો, આ 4 ઓપ્શનમાંથી તમારે અવિભાજ્ય સંખ્યા ઓળખવાની છે. અવિભાજ્ય. મિત્રો, આપણને ખબર છે કે અવિભાજ્ય સંખ્યા એટલે કોઈ પણ સંખ્યા વડે વિભાજ્ય ના હોય, એક અને પોતાના સિવાય એવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. બરાબર. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો કે 2. એના પછી 3, પછી 5, 7, 11, 13, 17, 19. આ બધી સંખ્યાઓ કેવી કહેવાય? અવિભાજ્ય સંખ્યાઓ. ટૂંકમાં કોઈ ઘડિયામાં ના આવે એવી સંખ્યા, એક અને પોતાના સિવાય. બરાબર. એવી બધી સંખ્યાનો શું કહેવાશે? અવિભાજ્ય સંખ્યાઓ. ચલો, આપણે તો અહીંયા ઓપ્શનમાંથી ઓળખવાની છે કે કઈ સંખ્યા અવિભાજ્ય છે. બરાબર. 1 થી 100 સુધી તો તમે સીધે યાદ રાખી શકો કે કઈ સંખ્યાઓ અવિભાજ્ય છે. પણ જ્યારે મોટી સંખ્યા હોય, 100 કરતાં વધારે મોટી સંખ્યા હોય, તો અવિભાજ્ય સંખ્યા કઈ રીતે ઓળખવી? ચલો, તો શું કરવાનું કે તમારે અહીંયા પહેલી સંખ્યા કઈ? 161. તો વર્ગ બોલવાના અને 161 થી વધવા ન જોઈએ ત્યાં સુધી વર્ગ બોલવાના. ચલો, 12 નો વર્ગ કેટલો થશે? 144. 12 નો વર્ગ કેટલો થશે? 144. અને 13 નો વર્ગ કેટલો થશે? 179. 179 161 કરતા વધી જાય એટલે 13 ઉપર નહીં જવાનું. ક્યાં સુધી જવાનું? 12 સુધી. બરાબર. એ સંખ્યાથી તમારે વર્ગ વધવો ના જોઈએ, તો 12 નો વર્ગ 144.
12 સુધી થાય, બરાબર. હવે શું કરવાનું, તો 12 થી નાની જેટલી અવિભાજ્ય સંખ્યાઓ હોય, 12 થી નાની જેટલી અવિભાજ્ય સંખ્યા હોય એ બધી સંખ્યાઓ વડે આને ભાગાકાર કરવાનો. જો ભાગી શકાય તો એ વિભાજ્ય બનશે અને નહીં ભાગી શકાય તો એ સંખ્યા અવિભાજ્ય બનશે. ટૂંકમાં આપણે 161 ને જો 2 વડે ચેક કરીશું, 3 વડે કરીશું, 5 વડે કરીશું, 7 વડે કરીશું અને 11 વડે કરીશું. આટલામાંથી જો ભાગી શકાશે તો વિભાજ્ય બની જાય અને ના ભાગી શકાય તો અવિભાજ્ય. અહીં સુધી કેમ ચેક કરવાનું, તો અહીં આના ઉપરથી આપણે લાયા કે વર્ગ બોલવાના અને એ સંખ્યાથી વધવો ના જોઈએ વર્ગ, ત્યાં સુધી આપણે જવાનું. ચલો 161 એટલે 2 વડે ના ભાગી શકાય. ચલો 3 વડે, 3 ની ચાવી શું એ સરવાળો કરવાનો, 6 ને 2 8 ન ભાગી શકાય. ચલો 5 વડે તો ના જ ભાગી શકાય, એકમનો 0 કે 5 હોવો જોઈએ. ચલો 7 વડે ભાગો તો 7 દૂ 14 અને 7 તરી 21 ભાગી શકાય. 161 ને 7 વડે ભાગી શકાય માટે આ સંખ્યા શું બનશે, વિભાજ્ય બનશે, અવિભાજ્ય નહીં બને, બરાબર. આ રીતે ચેક કરવાનું. ચલો બી ઓપ્શન ચેક કરો. હવે વર્ગ 221 થી વધવો ના જોઈએ, બરાબર. ચલો 15 નો વર્ગ 225 વધી જાય, 14 નો વર્ગ 196, આપણે 14 સુધી જવાનું, એટલે કે 14 થી નાની અવિભાજ્ય સંખ્યા હવે આપણે 13 લઈ લેવાની અને ચેક કરવાનું. જો 13 સુધી અવિભાજ્ય સંખ્યામાંથી જો કોઈ વડે ભાગી શકાય છે તો વિભાજ્ય બનશે અને નહીં ભાગી શકાય તો અવિભાજ્ય સંખ્યા બનશે. ચલો ચેક કરીએ. 2 વડે ના ભગાય, 3 વડે, ચલો 4 ના ભગાય, 5 વડે ના ભગાય, 7 તરી 21 એટલે 7 વડે બી ના ભગાય. ચલો 11 વડે, તો 11 વડે શું કરવાનું, એક છોડીને એક અંકોનો સરવાળો કરવાનો અને બંને સરવાળા સમાન થાય તો 11 વડે ભાગી શકાય. તમને વિભાજ્યતાની ચાવીઓ અહીંયા ખબર હોવી જોઈએ, બરાબર. ચલો તો 11 વડે ના ભાગી શકાય. ચલો 13 વડે, 13 એકા 13, બરાબર. ચલો 7 અને 9 એટલે 91, 13 સીતા 91, ટૂંકમાં આને 13 વડે ભાગી શકાય. 221 ને તમે 13 વડે ભાગો તો 13 એકા 13, 13 એકા 13, 9 અને ઉપરથી 13 સીતા 91 ભાગી શકાય. ભાગી શકાય એટલા માટે આ શું થઈ ગઈ, વિભાજ્ય સંખ્યા થઈ ગઈ. 13 વડે ભાગી શકાય, વિભાજ્ય સંખ્યા, બરાબર. ચલો આ પણ નહીં આવે. ચલો હવે 437 કઈ સુધી ઘડિયો વર્ગ બોલવા પડશે. ચલો 20 નો વર્ગ 400, 21 નો વર્ગ 441, 21 ને 20 સુધી. ટૂંકમાં તમારે બધી સંખ્યા વડે ચેક કરવાનું, 19 સુધી જવાનું, બરાબર. ચલો 19 વડે ભાગાકાર કરો. 437 ભાગ્યા 19, 19 દુ 38, બરાબર, 57 અને 19 તરી 57. ટૂંકમાં આને 19 વડે ભાગી શકાય માટે આ પણ વિભાજ્ય સંખ્યા બનશે. હવે આને ચેક કરવાની જરૂર નહીં, આ આપણી અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ. આ આપણી અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ, બરાબર. આને આમાંથી કોઈ સંખ્યાઓ વડે ભાગી નહીં શકાય માટે આ સંખ્યાને શું કહેવાય, અવિભાજ્ય સંખ્યા. અને આગળની 3 સંખ્યાઓ કેવી થઈ ગઈ, વિભાજ્ય સંખ્યા, બરાબર. તો આ રીતે તમારે અવિભાજ્ય સંખ્યાઓ ચેક કરવાની થાય, બરાબર. આ રીતે તમે અવિભાજ્ય સંખ્યાઓ સહેલાથી ઓળખી શકો છો, બરાબર. ચલો જઈએ એના પછીના પ્રશ્ન ઉપર. પ્રશ્ન નંબર 5. ચલો સાદું રૂપનો પ્રશ્ન એ, સમીકરણમાં કઈ બે નિશાની પરસ્પર બદલવાથી સમીકરણ શું બની જાય, સાચું. હાલ આ સમીકરણ ખોટું હોય, આનો જવાબ 9 નહીં આવતો, પણ આપણે 9 કરવો હોય એના માટે આમાંથી કઈ નિશાની બદલવી પડશે. ઓપ્શન ઉપરથી તમે જાઓ કે ઓપ્શનમાં પ્લસ અને ગુણાકાર, તો પ્લસ અને ગુણાકારને બદલો અને જુઓ કે જવાબ 9 આવે છે કે નહીં. જો આવી જાય તો જવાબ આપણો એ બનશે, નહીં આવે તો બી ઉપર જાઓ, સી ઉપર જાઓ, આ રીતે આગળ ચેક કરતા જાઓ. ચાલો જવાબ આપજો ઓપ્શનમાં, કોમેન્ટમાં તમે કોમેન્ટ કરજો કે આમાં કઈ બે નિશાની બદલવાથી જવાબ સમીકરણ સાચું થાય. ચલો તો આપણે પહેલા ઓપ્શન એ ચેક કરીએ કે પ્લસ અને ગુણાકાર બદલીએ. ચલો 12 ઓછા 8 પ્લસ ની જગ્યાએ શું કરીએ, ગુણાકાર. 12 ગુણાકારની જગ્યાએ શું કરીએ, પ્લસ. 9 ભાગાકાર 3 અને જોઈએ કે જવાબ 9 થાય છે. ચલો સૌથી પહેલા આપણે ભાગાકાર કરીશું. 3 તરી 9, બરાબર. ચલો 12 ઓછા, ચલો 12 અઠા 96 પ્લસ 3, બરાબર. આપણે જવાબ 9 લાવવો હોય, અહીંયા -98 થઈ ગયા એટલે -9 તો ક્યારે આવશે નહીં, બરાબર. ચલો 12 ઓછા 55 એટલે 9 નહીં આવે જવાબ. ટૂંકમાં એ ઓપ્શન આપણો ખોટો, બરાબર. ચલો બી ઓપ્શન ચેક કરો. હવે શું બદલો,
પ્લસ અને ભાગાકાર. ચલો 12 ઓછા 8 પ્લસની જગ્યાએ શું લખો? ભાગાકાર. ભાગાકાર 12 ગુણાકાર 9 અને ભાગાકારની જગ્યાએ શું લખો? +3. અને જુઓ કે જવાબ 9 થાય છે. ચલો ચેક કરીએ. 12 ઓછા 8. ચલો ભાગાકારનો આપણે ભાગાકાર સીધો નહીં થતો, તો ભાગાકારનું શું કરીશું? ગુણાકાર. અને 12 ના શું થઈ જાય? 1/12 વ્યસ્ત ગુણાકાર 9 + 3. બરાબર. ચલો 4 દુ 8, 4 તરી 12, 3 તરી 9. ચલો 12 અને અહીંયા શું વધ્યું? 3 દુ 6 વત્તા 3. 12 માંથી 6 જાય તો 6 વત્તા 3 એટલે જવાબ શું આવી ગયો? 9. ટૂંકમાં આપણો જવાબ શું બનશે? ઓપ્શન બી. કે ઓપ્શન બી માં પ્લસ અને ભાગાકાર બદલવાથી જવાબ 9 થઈ જાય અને સમીકરણ શું બની જાય? સાચું. માટે ઓપ્શન બી આપણો જવાબ. બરાબર. ચલો જઈશું એના પછીના પ્રશ્ન ઉપર. પ્રશ્ન નંબર 6. ફરીથી સિમ્પ્લિફિકેશનનો પ્રશ્ન આવ્યો કે સાદુરૂપ આપો. સાદુરૂપ આપો. ચલો આનું સાદુરૂપ આપો મિત્રો. જુઓ અહીંયા કેટલાક તમને બીજગણિતના જો સૂત્રો તમને સીધા યાદ હોય તો આનું સાદુરૂપ એકદમ સહેલું હોય. પહેલી નજરે તમને હાર્ડ લાગે, અઘરું લાગે, પણ આ સાદુરૂપ એકદમ સહેલું છે. જ્યારે ઘણી બધી સંખ્યાઓના ગુણાકારને સરવાળા બાદબાકી હોય એટલે એ બીજગણિતનું કંઈક નિત્યસમ હોય, બરાબર, સૂત્ર હોય. ચલો તો અહીંયા 0.9 0.9 0.9 નો 3 વખત ગુણાકાર ઓછા 0.4 નો 3 વખત ગુણાકાર. ટૂંકમાં ઘનવાળું સૂત્ર છે. શું કયું સૂત્ર છે? ઘનવાળું. ચલો a નો ઘન ઓછા b નો ઘન છે આવું સૂત્ર. આ 0.9 નો ઘન થાય અને આ 0.4 નો ઘન થાય. ચલો તો આનું સૂત્ર શું છે? તો a ઓછા b, પહેલા કૌંસમાં a ઓછા b, ઓછા હોય તો ઓછા, બીજા કૌંસમાં a નો વર્ગ, ઓછા હોય તો શું કરવાનું? અંદર પ્લસ ab અને પ્લસ b નો વર્ગ. બરાબર. આનું નિત્યસમ આ રીતનું થાય. આ એક બીજગણિતનું સૂત્ર છે. તો બસ આ સૂત્ર અહીંયા તમારે એપ્લાય કરવાનું થાય. બરાબર. જુઓ હવે અહીંયા 0.9 નો ઘન, 0.9 નો શું છે? ઘન ઓછા 0.4 નો 3 વખત ગુણાકાર એટલે એનો બી શું કહેવાય? ઘન કહેવાય. તો એનું આ રીતનું વિસ્તરણ થશે અને એ વિસ્તરણ તમને છેદમાં આપેલું છે. બરાબર. જુઓ 0.9 ગુણાકાર 0.9 એટલે કે 0.9 નો વર્ગ છે એનો વર્ગ. બરાબર. ચલો આપણે એના પ્રમાણે કરી દઈએ કે 0.9 ઓછા b એટલે 0.4. a એટલે આપણો 0.9 અને b એટલે આપણે 0.4. ચલો બીજા કૌંસમાં a નો વર્ગ એટલે 0.9 નો વર્ગ વત્તા 0.9 અને 0.4 નો ગુણાકાર અને છેલ્લે b નો વર્ગ એટલે 0.4 નો શું આવશે? વર્ગ આવશે. ચલો આ રીતે આપણે ગોઠવી દીધું. હવે તમે અહીંયા જોઈ શકો કે 0.9 નો વર્ગ 0.9 નો વર્ગ બે વખત ગુણાકાર એટલે 0.9 નો શું કહેવાય? વર્ગ કહેવાય. વત્તા આ 0.4 નો શું કહેવાય? બે વખત ગુણાકાર એટલે વર્ગ કહેવાય. અને આ 0.9 અને 0.4 નો શું કહેવાય? ગુણાકાર આપેલો હોય. તો ટૂંકમાં તમને આ કૌંસ અહીંયા નીચે આપેલો હોય.
વર્ગ કહેવાશે અને તમારે આ મધ્યમ પદ શોધવાનું હોય. શું શોધવાનું હોય? મધ્યમ પદ. મધ્યમ પદ કઈ રીતે મળે તો જુઓ, a અને b નો ગુણાકાર કરી અને ડબલ કરી દેવાના. ચલો, a એટલે કોણ તો કે 9xy, આ આપણો a છે. અને b એટલે કોણ તો કે 5. શું છે? 5. આ ab થઈ ગયા અને એના ડબલ કરી નાખો એટલે કે ગુણાકારમાં 2 કરી નાખો. બરાબર. ચલો, 9 પંચા 45 અને 45 × 90 અને પાછળ xy આવશે. શું આવશે? xy આવશે. 90xy. બરાબર. તો આપણો જવાબ શું બનશે? 90xy. ટૂંકમાં તમારે શું કરવાનું કે જ્યારે પૂર્ણ વર્ગ પદાવલી બનાવવી હોય તો પહેલા અને છેલ્લા પદનું વર્ગમૂળ શોધી અને ડબલ કરી દેવાના. આ સીધે સીધું તમારે યાદ રાખી દેવાનું. બરાબર. એ જ છે ને તમારે અહીંયા જુઓ 2ab. a એટલે આનું વર્ગમૂળ a થશે, આનું વર્ગમૂળ b થશે અને એના શું કરી નાખો? ડબલ. બરાબર. તો પહેલા પદનું વર્ગમૂળ શું થાય? 81 કોનો વર્ગ? 9 નો. અને x નો વર્ગ y નો વર્ગ એટલે એનું વર્ગમૂળ શું થાય? xy. અને 25 કોનો વર્ગ? તો કે 5 નો. બરાબર. પહેલા અને છેલ્લાનું વર્ગમૂળ કેટલું થયું? 9xy ગુણાકાર 5. બંનેનો ગુણાકાર કરીને શું કરી નાખો? ડબલ કરી નાખો એટલે તમારું મધ્યમ પદ મળી જાય, વચ્ચેનું પદ. બરાબર. તો જવાબ શું આવશે? 90xy. બરાબર. તો આને કહેવાશે પૂર્ણ વર્ગ ત્રિપદી. બરાબર. ચલો, જઈશું એના પછીના પ્રશ્ન ઉપર કે 17, 13, 9, 5 શ્રેણીનું 25મું પદ શોધો. 25મું પદ શોધો. ચલો, અહીંયા જુઓ 17, 13, 9, 5 ટૂંકમાં શ્રેણી ઘટી રહી છે, ઘટતા ક્રમમાં આગળ વધી રહી છે. તો શ્રેણીનું 25મું પદ એટલે 25મું પદ તમે જશો એટલે માઇનસ આવશે અને દરેક ઓપ્શનમાં બી શું હોય? માઇનસ પદ છે. બરાબર. ચલો, હવે આપણે 25મું પદ શોધવું હોય તો પહેલું પદ કયું હોય? 17. પહેલું પદ કયું હોય? 17. ચલો, 17માં અહીંયા તફાવત કેટલો છે પહેલા પદનો અને બીજા પદનો, પછી બીજા અને ત્રીજા પદનો? તો કેટલા ઘટી રહ્યા છે? તો કે -4. તફાવત શોધવા માટે તમારે શું કરવાનું? તફાવત શોધવા માટે બીજા પદમાંથી પહેલું પદ માઇનસ કરવાનું. બરાબર. એટલે તમને શું મળી જાય? તફાવત મળી જાય. તો અહીંયા તફાવત કેટલો આવ્યો? -4. કેટલો આવ્યો? -4. બરાબર. ચલો, હવે -4 તમારે કેટલી વખત ઉમેરવાનો? જુઓ, અહીંયા 25મું પદ શોધવાનું હોય તો પહેલું પદ તો આપેલું જ છે 17. હવે આગળ કેટલી વખત જવાનું? એ 25માંથી એક પદ પહેલું પદ આપણે લખી નાખ્યું. તો હવે કેટલી વખત આગળ જવાનું? કે 24 વખત. એટલે કે -4 તમારે 24 વખત ઘટાડો એટલે થઈ જાય 25મું પદ. બરાબર. ચલો, અથવા તો સૂત્ર બી છે કે tn = a + n - 1d. આપણે આ સૂત્રનો જ ઉપયોગ કર્યો કહેવાય આમ તો. બરાબર. જો આપણે કયું પદ શોધવું હોય? 25મું. તો t 25મું પદ શોધવું હોય તો પહેલું પદ a એટલે પહેલું પદ કયું? 17 પ્લસ n - 1. n - 1 એટલે n એટલે કેટલા પદ? 25. અને 25માંથી એક માઇનસ કરો તો કેટલા? 24. અને d એટલે તફાવત. તફાવત કેટલો હોય? -4 નો. બરાબર. એ જ આવશે 17 પ્લસ -4 અને 24 નો ગુણાકાર. બરાબર. એ જ સૂત્ર પ્રમાણે. તો 17 અને 24 ચોક 96 પણ કેવા? -96. બરાબર. અને 96 માંથી 17 કાઢો એટલે જવાબ માઇનસ આવશે અને માઇનસ કેટલા આવશે? 79. એટલે આપણો જવાબ શું બનશે? ઓપ્શન બી. બરાબર. તો આ n નું પદ શોધવા માટેનું સૂત્ર છે. એમાં a એટલે પહેલું પદ લેવાનું 17, n એટલે પદની સંખ્યા અને d એટલે સામાન્ય તફાવત, બે પદો વચ્ચેનો તફાવત. બરાબર. આ રીતે સૂત્રનો ઉપયોગ કરીને બી કરી શકાય અને સમજીને બી આ રીતે તમે કરી શકો. બરાબર. ચલો, જઈશું એના પછીના પ્રશ્નો ઉપર. 8, 11, 14, 17. બરાબર. આ રીતે તમારે 15 પદોનો સરવાળો શોધવાનો છે. ટૂંકમાં 15 પદ સુધી જવાનું અને પછી બધાનો શું કરવાનો? સરવાળો. બરાબર. આપણને ખબર છે કે સરવાળો કરવો હોય તો સરવાળો બરાબર શું થાય? તો કે સરેરાશ ગુણ્યા કુલ સંખ્યા. શું થાય? સરેરાશ ગુણ્યા કુલ સંખ્યા. બરાબર. સરેરાશ શોધવી હોય તો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા કરીએ તો એના ઉપરથી આપણે સરવાળો બી શોધી શકીએ. બરાબર. ટૂંકમાં સમાંતર શ્રેણી હોય, આ રીતની સમાંતર શ્રેણી હોય કે તફાવત સમાન રહેતો હોય તો તમે સરેરાશ શું થાય? તો સરેરાશ એ વચ્ચેનું પદ થાય. તમે 1, 2, 3, 4 આમ 15 પદ લખો તો વચ્ચે પદ કયું આવશે? કયા નંબરનું પદ વચ્ચે આવશે? 15 પદ હોય તો 7 આગળ અને 7 પાછળ. એટલે કે 8મું પદ તમારું સરેરાશ થાય. કયું પદ? 8મું પદ. 8મું પદ શું થશે? સરેરાશ. તો 8મું પદ જે હોય એ અને કુલ સંખ્યા કેટલી? તો કે 15.
કુલ સંખ્યા કેટલી? 15, બરાબર. એ બંનેનો શું કરી દેવાનો? ગુણાકાર. ચલો તો આઠમું પદ કયું થાય? બરાબર, આપણે પહેલા શું શોધવાનું હોય? આઠમું પદ. આઠમું પદ એ જ તમારી શું થશે? સરેરાશ. જ્યારે સંખ્યાઓ ક્રમિક રીતે વધી રહી હોય, તફાવત સમાન હોય, તો યાદ રાખો કે વચ્ચોવચ્ચ મધ્યમાં રહેલું જે પદ હોય એ સરેરાશ બને. બરાબર, એટલે આઠમું પદ આપણું શું બનશે? સરેરાશ. ચલો આઠમું પદ શું થાય? તો પહેલું પદ 8 પ્લસ તફાવત કેટલો? 8 થી 11, 11 થી 14, 3 વધી જાય. કેટલા વધી જાય? 3. ચલો બરાબર, આપણે કયું પદ શોધવું હોય? આઠમું પદ. એટલે પહેલું તો લખી દીધું. હવે આઠમું પદ એટલે 3 નો તફાવત કેટલી વખત? 7 વખત. બરાબર, અને ગુણાકાર શું કરીશું? 15. ચલો 8 પ્લસ 21 ગુણાકાર 15. ચલો 21 ને 8, 29 ગુણાકાર 15 તમારે કરવા પડે. 29 ગુણાકાર 15. ચલો 15 નવા 135, 5 વધી 13, 15 દુ 30, 30 ને 43, કેટલા થશે? 435. બરાબર, તો આપણો જવાબ શું આવશે? 435. 15 પદોનો સરવાળો શું આવશે? 435. ફરીથી સમજી લઈએ કે સરવાળો શોધવો હોય તો શું કરવાનું? તો સરેરાશ અને કુલ પદો એટલે કે કુલ સંખ્યાનો ગુણાકાર કરવાનો. બરાબર, સમાંતર શ્રેણી હોય તો જ્યારે સમાંતર શ્રેણી હોય ત્યારે સરેરાશ શું થશે? તો મધ્યમ પદ થશે. શું થશે? મધ્યમ પદ એટલે કે વચ્ચોવચ્ચ રહેલું પદ હોય સરેરાશ આપણી બને. અહીંયા 15 પદો હોય તો વચ્ચોવચ્ચ કઈ સંખ્યા હોય? કયા નંબરનું પદ હોય? તો 8મા નંબરનું પદ હોય. 1 થી 7 પદ અને 9 થી 15 પદ. ટૂંકમાં 7 પદ આગળ અને 7 પાછળ અને વચ્ચોવચ્ચ કયું હોય? 8મું પદ. એ આપણી સરેરાશ. આ 8મું પદ એ આપણું શું થઈ જાય? સરેરાશ. એટલે પહેલા આપણે 8મું પદ કયું મળ્યું? તો કે 29 મળ્યું. અને કુલ સંખ્યા, કુલ પદો તો કેટલા હતા? 15. તો આ બેનો શું કરી નાખો? ગુણાકાર. એટલે શું મળી જાય? સરવાળો. બરાબર, ચલો તો જઈશું હવે આગળના પ્રશ્નો ઉપર. ચલો પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9 પર વાંચો. પ્રશ્ન નંબર 9 કે જો પહેલું પદ 125 હોય અને સામાન્ય ગુણોત્તર 2/5 હોય તો ગુણોત્તર શ્રેણીનું ચોથું પદ કયું થાય? ચોથું પદ. બરાબર, ચલો તો પહેલું પદ કયું હોય? 125. બરાબર, આ પહેલું પદ થયું. હવે દર વખતે ગુણોત્તર, કયા ગુણોત્તરમાં શ્રેણી વધવી જોઈએ? 2/5. બરાબર, તો આને હું 2/5 વડે ગુણું એટલે આ હવે કયું પદ મળશે? બીજું મળશે. આ કયું મળ્યું? બીજું. ચલો ફરીથી ગુણોત્તર 2/5 વડે ગુણું એટલે આ કયું મળ્યું? હવે ત્રીજું મળ્યું. અને ફરીથી 2/5 વડે હું ગુણાકાર કરું તો આ કયું મળી ગયું? ચોથું પદ. બરાબર, આ પહેલું પદ, ફરીથી 2/5 ગુણોત્તર વડે ગુણાકાર કરે એટલે આ બીજું મળશે. આ બરાબર, આ બીજું મળશે. એને ફરીથી ગુણોત્તર વડે ગુણો એટલે ત્રીજું, અને ફરી ગુણો એટલે ચોથું પદ. તો આ ચોથું પદ મળી ગયું. બસ સાદું રૂપ આપી દો. બરાબર, 5 ગુણાકાર 5 ગુણાકાર 5 એટલે 5 નો ઘન કેટલો થાય? 125. 125 125 ઉડી ગયા. તો વધ્યું શું? 2 ગુણાકાર 2 ગુણાકાર 2, 2 દુ 4 અને 4 દુ 8. બરાબર, એટલે આપણું ચોથું પદ કયું આવશે? 8 આવશે. મિત્રો નીચે બી જુઓ તમે, 5 5 5 એટલે કે 5 નો ઘન, 5 નો 3 વખત ગુણાકાર કેટલો થાય? 125 થાય. અને ઉપર બી 125 એટલે 125 સીધા કેન્સલ થઈ ગયા. એટલે ઉપર 2 નો ઘન એટલે કે 2 ગુણાકાર 2 ગુણાકાર 2 વધ્યા એટલે આપણો જવાબ આવશે 8. એટલે કે ચોથું પદ કયું મળ્યું? 8. બરાબર, ચલો જઈશું 11 નંબર ઉપર. એકોણુંના બધા અવયવોની સરેરાશ શોધો. ચલો હવે સરેરાશ ચેપ્ટર આવ્યું, એના 3 પ્રશ્નો છે. દરેક ચેપ્ટર વાઇઝ આપણે 3 પ્રશ્નો મૂકી આવી. બરાબર, એટલે કે બધા 10 ટોપિકમાંથી આપણે 3 પ્રશ્નો, 30 પ્રશ્નો આપણે અહીંયા લીધા છે. બરાબર, એટલે બધા જ રિવિઝન તમારા ટોપિક થઈ જાય એટલા માટે. ચલો તો હવે સરેરાશ આવી અને સરેરાશના હવે બીજા 3 પ્રશ્નો જોઈએ. ચલો એકોણુંના બધા અવયવોની સરેરાશ શોધો. મિત્રો પહેલા તમને એકોણુંના અવયવો ખબર હોવી જોઈએ. અવયવો તમે શોધી લો એટલે સરેરાશ તો સરવાળો કરીને ભાગ્યા જેટલા અવયવો હોય એ ભાગાકાર કરવાનો થાય. ચલો એકોણુંના અવયવ કયા? તો સૌથી પહેલા એક તો દરેક સંખ્યાનો અવયવ હોય અને પોતે એકોણું બી દરેક સંખ્યા એટલે કે પોતે પોતાનો અવયવ હોય. દરેક સંખ્યાને 2 અવયવ તો હોય જ. કયા? તો કે 1 અને 1 પોતે સંખ્યા. 2 થઈ ગયા. ચલો હવે વચ્ચે બીજા કયા આવશે? તો એકોણુંને કઈ સંખ્યા વડે ભાગી શકાય? ખબર ના પડે તો એકોણું ભાગાકાર તમે આ રીતે અવયવ પાડી શકો. 2 વડે ના ભગાય, 3 વડે ના ભગાય, 5 વડે ના ભગાય, 7 વડે, 7 એકા 7 અને 7 તરી 21, 7 વડે ભગાય. 7 વડે ભાગાકાર કરો તો 7 એકા 7 અને 7 તરી 21 13 આવશે. અને 13 ને 13 વડે જ ભાગી શકાય. ટૂંકમાં 13 સીતા 91. બરાબર, તો બીજા કયા 2 અવયવ મળ્યા? એક 7 મળ્યા અને એક 13 મળ્યા. બસ આ થઈ ગયા એકોણુંના અવયવો.
ચલો હવે સરેરાશ, તો સરેરાશ શોધવા માટે આપણે શું કરીએ, તો બધાનો સરવાળો. શું કરીએ? સરવાળો. અને ભાગ્યા કુલ સંખ્યા. કુલ સંખ્યા એટલે કુલ અવયવો કેટલાય? 4. ચલો સરવાળો કરો. 13 ને 7 20, 20 ને 1 21. ચલો 21 91 ને 21, 91 ને 21 એટલે 112. કેટલા આવશે? 112. બરાબર. ચલો કરો ભાગાકાર. 4 દુ 8, 2 4 8 32. બરાબર. તો આપણી સરેરાશ શું આવશે? 28. શું આવશે? 28. ટૂંકમાં અહીંયા મહત્વનું હતું અવયવો મેળવવા. તમને અવયવોનો ખ્યાલ આવી જાય એટલે પછી તો સરવાળો કરીને ભાગ્યા જેટલી સંખ્યા એટલો ભાગાકાર કરવાનો થાય. બરાબર. તો આ રીતે સરેરાશનો પ્રશ્ન બી તમને પૂછી શકાય. બરાબર. અહીંયા તમને અવયવોની ખબર હોવી જોઈએ, અવયવી બી ખબર હોવી જોઈએ. તો અવયવી એટલે ઘડીઓ. તમને એવું બી પૂછી શકે કે 13 ના પ્રથમ 5 અવયવીની સરેરાશ શોધો, 12 ના પ્રથમ 5 અવયવીની સરેરાશ શોધો. બરાબર. તો અવયવી એટલે શું યાદ રાખો? ઘડીઓ. અવયવી એટલે શું યાદ રાખી નાખો? ઘડીઓ. કે 12 ના અવયવી કયા? તો 12 નો ઘડીઓ 12 24 36 48 અનંત સુધી. અવયવી અનંત સુધી હોય, ચોક્કસ ના હોય. એટલે તમને એવું પૂછે કે 12 ના પ્રથમ 5, પ્રથમ 7, આવા પ્રથમ 5 આવી સંખ્યા આપી દે ને પછી એમની સરેરાશ બી પૂછી શકે. બરાબર. તો અવયવ અને અવયવી તમને અહીંયા ખ્યાલ હોવો જોઈએ. ચલો એના પછી 11મો પ્રશ્ન કે પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાની સરેરાશ શોધો. પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાની સરેરાશ. ચલો પ્રથમ 5, પહેલી કઈ? 2, પછી 3, પછી 5, પછી 7 અને પછી 11 13. આ રીતે આપણે કેટલી લેવાની? 5. એટલે 5 થઈ ગઈ. ચલો એની સરેરાશ એટલે શું કરશો? સરવાળો. બરાબર. બધાનો સરવાળો કરીશું અને ભાગ્યા કેટલી? 5 સંખ્યાઓ. ચલો સરવાળો. 2 ને 3 5 ને 5 10, 10 ને 11 21, 21 ને 7 28 ભાગ્યા 5. ચલો ભાગાકાર. પોચું 25 અને 3 5 6 30. બરાબર. 5.6 આવશે. કેટલો આવશે? 5.6. તો આપણો જવાબ શું બનશે? 5.6. બરાબર. પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓ લઈ અને એની શું શોધી લેવાની? સરેરાશ. બરાબર. ચલો ઈઝી પ્રશ્ન હતો. એના પછી પ્રશ્ન નંબર જઈએ 12 ઉપર. ચલો 1 થી 10 સુધીના દરેક અંકમાં 4 ઉમેરવામાં આવે તો અંકોની સરેરાશ કેટલી થશે? 1 થી 10 સુધી 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે શું કરવાનું? તો બધામાં 4 4 ઉમેરો અને પછી જે સંખ્યા મળે એની શું શોધી લેવાની? સરેરાશ. બરાબર. ચલો તો શું કરવાનું? અહીંયા દરેક સંખ્યામાં તમારે 4 4 ઉમેરવાના. તો શું કરવાનું? તો પહેલા તમારે આ સંખ્યાઓની સરેરાશ કેટલી થાય? આગળ આપણે વાત કરી કે જ્યારે સંખ્યાઓ ક્રમિક હોય ત્યારે એમની સરેરાશ શું થશે? તો કે મધ્યમાં રહેલી સંખ્યા થશે. બરાબર. 4 આગળ છોડી દો અને 4 પાછળ છોડી દો. સરેરાશ આ બેની વચ્ચે કોણ હોય? 5 અને 6 ની વચ્ચે કોણ હોય? 5.5. મધ્યમાં રહેલી સંખ્યા. અહીંયા બેકી સંખ્યામાં હતી એટલે મધ્યમાં 2 સંખ્યાઓ આવે તો ફરીથી એની વચ્ચે સંખ્યાઓ હોય એ તમારી બને સરેરાશ. આ તો 1 થી 10 સંખ્યાઓની સરેરાશ. પણ તમને શું પૂછ્યું કે હવે દરેકમાં 4 ઉમેરવામાં આવે. હવે દરેકમાં 4 ઉમેરો તો સરેરાશમાં બી તમારે સીધા 4 ઉમેરી દો એટલે સીધી સરેરાશ કેટલી થઈ જાય? 9.5. બરાબર. એટલે આપણો જવાબ આવશે 9.5. બરાબર. પછી તો તમને જે કહેવામાં આવે કે 4 ઉમેરવામાં આવે, 4 બાદ કરવામાં આવે, 15 ઉમેરવામાં આવે, ગુણાકાર કરવામાં આવે, ભાગાકાર કરવામાં આવે. તમારે આપેલ સંખ્યાઓની સરેરાશ શોધી અને પછી જે કહ્યું હોય તમારે સીધું સરેરાશમાં કરવાનું થાય. બાદબાકી હોય તો બાદબાકી, સરવાળો હોય તો સરવાળો અને ગુણાકાર હોય કે ભાગાકાર. બરાબર. જે બી ક્રિયા હોય તમારે સીધી કરવાની થાય. તો સરેરાશ શોધી અને જે કહ્યું હોય તમારે સીધા સરેરાશમાં ઉમેરી દેવાનો એટલે એ તમારો શું બની જાય? જવાબ. બરાબર. ચલો જઈશું એના પછીના પ્રશ્ન નંબર 13 ઉપર. ચલો ટકા. બરાબર. હવે ટકાના 3 પ્રશ્નો આવશે. તો જોઈએ કે એક વર્ગમાં 30% છોકરીઓ છે. બરાબર. અને જેમાંથી 30% છાત્રાલયમાં હોસ્ટેલમાં રહે છે. હવે જો પૂરા વર્ગમાં છાત્રાલયમાં રહેતી છોકરીઓની ટકાવારી કેટલી? ધારો કે 100 છોકરીઓ હોય. કેટલી? 100. તો એમાંથી 30% નહીં, સોરી, 100 કુલ સંખ્યા હોય. વર્ગમાં કુલ સંખ્યા કેટલી હોય? 100. એમાંથી 30 છોકરીઓ હોય તો 70 શું હોય? છોકરા હોય. 30% છોકરીઓ. આખા વર્ગમાં 30% શું હોય? 100 માંથી 30% છોકરીઓ એટલે 30 છોકરીઓ હોય તો 70 શું હોય? છોકરા હોય.
હવે આ 30 છોકરીઓમાંથી 30% છોકરીઓમાંથી પાછા એના 30% હોસ્ટેલમાં રહે છે. આના 30%, ચલો 30 ના 30% એટલે 30 ના 30% એટલે કે 3 તરી 9 છોકરીઓ. કેટલી છોકરીઓ? 9 છોકરીઓ હોસ્ટેલમાં રહે છે. કુલ છોકરીઓમાંથી 9 છોકરીઓ હોસ્ટેલમાં રહે છે. કુલ વર્ગમાં સંખ્યા કેટલી? 100. એમાંથી છોકરીઓ કેટલી? 30. 30માંથી હોસ્ટેલમાં રહેવાવાળી કેટલી? તો કે 9 છોકરીઓ. બરાબર. હવે તમને શું કહ્યું કે પૂરા વર્ગમાં છાત્રાલયમાં રહેતી છોકરીઓની ટકાવારી. આખા વર્ગમાંથી કેટલા ટકા કહેવાય? છોકરીઓમાંથી તો 30% કહેવાય, પણ આખા વર્ગમાંથી એટલે કે 100માંથી કેટલી કહેવાય? તો છોકરીઓ હોસ્ટેલમાં રહેવાવાળી તો કેટલી? 9. 100માંથી 9 છોકરીઓ હોસ્ટેલમાં રહે. આની ટકાવારી શોધવી હોય તો ટકા માટે કરો ગુણાકાર 100, એટલે 100 કેન્સલ, એટલે શું થશે? 9% છોકરીઓ, પૂરા વર્ગમાં 9% છોકરીઓ છાત્રાલયમાં રહે છે. બરાબર. ચલો, તો આ તો ટકાનો પ્રશ્ન. જઈશું એના પછીના પ્રશ્ન નંબર 14 ઉપર. ચલો મિત્રો, સાથે સાથે તમે બી ગણતા રહેજો. વાંચો 14 નંબરનો પ્રશ્ન. ચલો, તો આપણે કરીએ સોલ્વ કે 5 વ્યક્તિઓ ભાડા પર લેવાવાળા મકાનની કિંમત સમાન રીતે વેચવાની યોજના બનાવી રહ્યા છે. કેટલા વ્યક્તિઓએ? 5 વ્યક્તિઓ ભાડા પર એક મકાન લેવા માટેની યોજના બનાવી રહ્યા છે. જો એક વ્યક્તિ આ કરારમાંથી ખસી જાય, કે એક વ્યક્તિ જતો રહે આમાંથી, 5માંથી 4 થઈ જાય, તો બાકીના વ્યક્તિ, બાકીના એટલે કેટલા? 4. પહેલા કેટલા હતા? 5. હવે એક જતો રહ્યો એટલે હવે 4. તો આ 4 વ્યક્તિઓને ભાડાની કિંમત સમાન રીતે વેચવાથી દરેક વ્યક્તિનો હિસ્સો કેટલો વધશે? મિત્રો, અહીંયા એક વ્યક્તિ ઓછો થયો એટલે સ્વાભાવિક કે હિસ્સો થોડો વધે, ભાગમાં આવતા રૂપિયા વધી જાય. 5ના ભાગમાં જે આવતા હતા એની જગ્યાએ હવે 4 જણા જ વધ્યા, તો એના ભાગમાં વધારે આવશે. કારણ કે જે 5મો વ્યક્તિ તો એના રૂપિયા હવે ફરીથી બધાના ભાગમાં એટલા વધી જશે. બરાબર. ચલો, તો તમને પૂછ્યું કેટલા ટકા હિસ્સો વધે? કેટલા ટકા હિસ્સો વધે? બરાબર. ધારો કે 100% રકમ હોય. કેટલા ટકા? 100%. બરાબર. આમાં 5 વ્યક્તિઓ હોય તો દરેકના ભાગમાં 20% રકમ આવે. કેટલા ટકા આવશે? 20% આવશે. 20 પંચા 100. બરાબર. હવે એક વ્યક્તિ ખસી ગયો, મોંઘું પડવાથી એક વ્યક્તિ ખસી ગયો, એટલે હવે વધ્યા કેટલા? 4. તો 100% જે રકમ હતી એ હવે 4ના ભાગમાં તમે વેચ્યો તો 25 ચોક 100. હવે કેટલા ભાગમાં આવશે? દરેકના ભાગમાં 25%. તો અહીંયા જોઈ શકાય કે કેટલા ટકાનો વધારો થયો? તો કે 5%. 5%નો સીધો વધારો થયો. બરાબર. તો અહીંયા જવાબ બનશે આપણો 5%. બરાબર. પહેલા 5 વ્યક્તિઓના ભાગમાં રકમ વેચવાની હતી, પછી ખસી ગયો એટલે 4 વ્યક્તિઓના ભાગમાં. તો અહીંયા જોઈ શકાય કે સીધા 5%નો શું થશે? વધારો થશે. બરાબર. તો ઈઝી કહી શકાય પ્રશ્ન. મિત્રો, કોમેન્ટ કરતા રહેજો, જવાબ આપતા રહેજો, સાથે સાથે ગણતા રહેજો. ચલો જઈએ એના પછીના પ્રશ્ન ઉપર. 15. ચલો, હજી આપણે 50%માં આવીએ. બીજા હજી 15 પ્રશ્નો જેટલા બાકી છે. આપણે ટોટલ 30 પ્રશ્નોનું સોલ્યુશન અહીંયા કરાવવાનું થાય છે, એટલે જોડાયેલા રહેજો અને સાથે સાથે ગણતા રહેજો. ચલો, તો કરાવીએ સોલ્વ કે એક પરીક્ષામાં ગુજરાતીમાં 70% અને હિન્દીમાં 80% વિદ્યાર્થીઓ પાસ થયા. ગુજરાતીમાં 70% અને હિન્દીમાં 80% પાસ થયા. બંને વિષયમાં 10% વિદ્યાર્થીઓ શું થયા? નાપાસ થયા. તો કેટલા ટકા વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થયા? બરાબર. જ્યારે આ રીતનો પ્રશ્ન હોય એટલે તમારે સીધું વેન આકૃતિથી પ્રશ્ન ઉકેલવાનો થાય. આ રીતના રાઉન્ડ પાડી દેવાના. એક વિષય કયો હોય? આ ગુજરાતી માટે, અને બીજી આકૃતિ છે કયો વિષય? તો કે હિન્દી માટે. બસ આ રીતે થઈ ગયું. બરાબર. ચલો, હવે સૌથી પહેલા શું કરવાનું? આવા પ્રશ્ન સોલ્વ કરવામાં સૌથી પહેલા શું કરવાનું? તો આ ભાગ શું દર્શાવે? આ ભાગ બંનેનો દર્શાવે, ગુજરાતી અને હિન્દી બંનેનો. આ ભાગ આ માત્ર ગુજરાતી અને આ ભાગ આ માત્ર હિન્દી. બરાબર. સૌથી પહેલા તમારે બંનેમાં જે કોમન ભાગ એ ભાગ સૌથી પહેલા પૂરવાનો થાય.
અહીંયા બંને વિષયમાં શું થયા? 10% નાપાસ થયા. એટલે પહેલા તમે અહીંયા લખી દો કે 10% નાપાસ. 10% નાપાસ. અહીંયા બંનેમાં શું માહિતી આપેલી? બંનેમાં તમને નાપાસની માહિતી આપેલી એટલે 10% આપણે નાપાસ કર્યા. હવે આપણે નાપાસની જ વાત કરવાની, બરાબર? હવે ગુજરાતીમાં અને હિન્દીમાં બી નાપાસની વાત કરવાની. બંનેમાં તમને જે કોમન માહિતી આપેલી હોય, નાપાસ હોય તો નાપાસ, બધે નાપાસ ભરવાનું, અને પાસ હોય તો બધે પાસ ભરવાનું. આ એક ધ્યાનમાં રાખજો. ચલો, તો હવે આપણે ગુજરાતીમાં કેટલા નાપાસ થયા જોવા પડે. ચલો, ગુજરાતીમાં 70% શું હોય? 70% પાસ છે. બોલો, 70% પાસ હોય તો વધ્યા કેટલા? 30%. 30% શું હોય? નાપાસ હોય. આમાં 30% નાપાસ હોય. અને હિન્દીમાં 80% પાસ છે તો વધ્યા કેટલા? તો કે 20% શું હોય? નાપાસ હોય. કહી શકાય, બરાબર? ચલો, તો હવે ગુજરાતીમાં 30% નાપાસ થયા, બરાબર? આપણે બંનેનો કોમન ભાગ નાપાસ એટલે નાપાસની જ હવે વાત કરવાની. તો ગુજરાતીમાં 30% નાપાસ થયા, એમાંથી 10% તો છે જ આપેલા, તો હવે વધ્યા કેટલા? તો 20% નાપાસ. તમે જોઈ શકો ગુજરાતીમાં 30% થઈ ગયા, 20 અને 10, બરાબર? કારણ કે 10% તો બંનેમાં નાપાસ હતા, તો એ ગુજરાતીમાં નાપાસ જ હોય ને, બરાબર? તો ગુજરાતીમાં 30% થઈ ગયા. અને હિન્દીમાં કેટલા ટકા નાપાસ છે? 20%. તો 10% તો ગુજરાતી વાળા છે, તો વધ્યા કેટલા? તો બીજા 10% વધ્યા. એટલે 10 ની 10 20% હિન્દીમાં નાપાસ થઈ ગયા, બરાબર? જો હવે માત્ર ગુજરાતીમાં નાપાસ કેટલા? તો કે 20%. માત્ર હિન્દીમાં નાપાસ કેટલા? તો કે 10%. અને બંને વિષયમાં નાપાસ કેટલા? તો કે 10%, બરાબર? બધે નાપાસની માહિતી ભરાઈ ગઈ. ચલો, હવે તમને શું પૂછ્યું હોય કે કેટલા વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થયા? બંને વિષયમાં શું થયા? પાસ થયા, બરાબર? જો અહીંયા 20, 30 અને 40% વિદ્યાર્થીઓ શું થયા છે? નાપાસ થયા છે. 40% શું થયા છે? નાપાસ થયા છે. એ ભલે એક વિષયમાં હોય કે બંને વિષયમાં હોય. આ 40% માંથી કોઈક ગુજરાતીમાં માત્ર નાપાસ થયું છે, કોઈક હિન્દીમાં થયું છે, અને કોઈક બંનેમાં નાપાસ થયું છે. પણ 40% શું થયા ટોટલ? નાપાસ. તો પાસ કેટલા થયા હોય? 60%. પાસ કેટલા થયા હોય? 60% વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થયા હોય, બરાબર? તો 60% અહીંયા આપણો શું આવશે? જવાબ આવશે મિત્રો, બરાબર? ચલો, જઈશું આગળ. તો 16 નંબર પ્રશ્ન ઉપર. ચલો, એના પછી 16મો પ્રશ્ન. મિત્રો, પ્રશ્ન વાંચો અને જવાબ આપો કોમેન્ટમાં. મિત્રો, હજી સુધી તમારા જવાબો આવતા નથી. માત્ર વિડીયો જોવાથી નહીં, પણ સાથે સાથે ગણતા રહેવાથી ખાસ પ્રેક્ટિસ થશે. ચલો, સોલંકી મયુરે જવાબ આવ્યો 60%, બરાબર? આગળના પ્રશ્નનો. ચલો, 16મા પ્રશ્ન ઉપર આવી જાઓ. પ્રશ્ન 16. ચલો, હવે નફોખોટ ચાલુ થયો. તો હવે નફોખોટના બીજા 3 પ્રશ્નો છે કે 1 રૂપિયામાં 10 લીંબુ ખરીદી 1 રૂપિયામાં કેટલા લીંબુ વેચવાથી 25% નફો થાય? ચલો, જવાબ આપજો કોમેન્ટમાં મિત્રો. ચલો, તો હવે આપણે ગણાવી દઈએ. તમને પૂછ્યો કે 1 રૂપિયામાં કેટલા લીંબુ વેચવાથી 25% શું થઈ રહ્યો? નફો. વેપારી શું કરે કે 1 રૂપિયામાં 10 લીંબુ લાવે, તો પછી એ લીંબુ વેચીને શું કરે? નફો કરે. મિત્રો, નફો કરે એટલે આપણને એટલી ખબર પડે કે 1 રૂપિયામાં 10 લીંબુ લાવે તો એ વેચતો છે 1 રૂપિયામાં 10 કરતા તો ઓછા. જો 1 રૂપિયામાં 10 લીંબુ લાવે અને 1 રૂપિયામાં 10 લીંબુ વેચી નાખે તો શું કરે? તો ના નફો ના ખોટ. અને 10 કરતા ઓછા લીંબુ વેચે તો શું કરશે? નફો. અને 10 કરતા વધારે લીંબુ વેચશે એટલે કે 10 લાયા અને બીજા એના ઘરના ઉમેરીને વેચશે તો એ શું કરશે? ખોટ કરશે. એટલે આપણને એટલી ખબર પડે કે 10 લીંબુ લાવે અને પછી નફો કરે, એટલા માટે 10 કરતા તો ઓછો જવાબ આવે, એટલે 12 અને 15 તો નહીં આવે, બરાબર? 10 કરતા શું આવશે? જવાબ ઓછો આવશે. ચલો, તો હવે ગણીએ કે 10 લીંબુ એટલે 1 લીંબુના કેટલા થયા? 1/10 થાય, બરાબર? 1 લીંબુના કેટલા થાય? 1/10. આ લીંબુની શું થઈ? મૂળ કિંમત થઈ,
બરાબર. 1 રૂપિયામાં 10 લીંબુ લાવે તો 1 લીંબુના કેટલા થાય? 1/10. ચલો ગુણાકાર. હવે 1 રૂપિયામાં કેટલા લીંબુ વેચવાથી 25% નફો થાય? 25% નફો એટલે 125. 100 + 25 અને ભાગ્યા 100. આ તમારી શું મળશે? વેચાણ કિંમત મળશે. મિત્રો જ્યારે યાદ રાખજો કે વેચાણ કિંમત શોધવી હોય તો પ્લસ માઇનસ ઉપર કરવાનું અને મૂળ કિંમત શોધવી હોય તો પ્લસ માઇનસ તમારે છેદમાં એટલે કે નીચે કરવાનું. અહીંયા આપણે શું શોધવાની છે? કેટલા લીંબુ વેચવાથી એટલે વેચાણ કિંમત, બરાબર. ચલો એટલે આપણે પ્લસ માઇનસ શું કર્યું? ઉપર કર્યું. 100 માં 25 શું કર્યા? પ્લસ કર્યા. ખોટ હોય તો માઇનસ કરવાના, નફો હોય તો પ્લસ કરવાના, બરાબર. અને વેચાણ કિંમત હોય તો ક્યાં કરવાના? ઉપર પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ અને નીચે 100. મૂળ કિંમત શોધવી હોય તો તમારે પ્લસ માઇનસ શું કરવાના? છેદમાં કરવાના. ચલો તો આપી દો સાદુરૂપ. 25 ચોક 100 અને 25 પંચા 125. 5 દુ 10. ચલો ઉપર શું વધ્યું? 1 અને નીચે 2 ચોક 8. એટલે કે 1 લીંબુના 1/8. એટલે એવું કહી શકાય કે 1 રૂપિયામાં 8 લીંબુ. 1 રૂપિયામાં 8 લીંબુ એને વેચવા પડે તો એ શું કરી નાખે? 25% નફો કરે, બરાબર. ચલો તો જઈશું એના પછીના પ્રશ્ન નંબર 17 ઉપર. ચલો 17મા પ્રશ્નનો જવાબ આપજો. 17મા નંબરનો પ્રશ્નનો જવાબ આપજો. ચલો ચૌધરી તુષારનો જવાબ આવ્યો 8 લીંબુ, બરાબર હે, સરસ. એના પછીના પ્રશ્ન ઉપર આવી જાઓ 17મા નંબર ઉપર. ચલો પ્રશ્ન વાંચો અને પછી કોમેન્ટ બોક્સમાં જવાબ આપો. મિત્રો જેને સીસીની પરીક્ષા હજી બાકી છે, ચૂંટણી પછી નવી તારીખ આવશે, એમાં જો આપવાની થાય તો તમારા માટે આ લેક્ચર ખાસ ઉપયોગી થશે. કારણ કે આપણે દરેક ટોપિકમાંથી લગભગ 3 પ્રશ્નો તો લઈ લીધા. એટલે તમારે અને જે હાલ પરીક્ષામાં પૂછાઈ રહ્યા છે, હાલ જે પેટર્નથી પૂછાઈ રહ્યા છે એ જ પેટર્નથી આપણે પ્રશ્નો અહીંયા લીધા છે, બરાબર. ચલો તો સોલ્વ કરાવી દઈએ આપણે કે એક સ્કૂટર 9% ખોટ સાથે વેચવામાં આવે છે. જો તે 3000 રૂપિયા વધારે લઈ વેચવામાં આવે તો 6% શું થઈ જાવ? નફો થઈ જાવ. એક સ્કૂટરને વેચે તો 9% શું થાય? ખોટ. પણ જો 3000 વધારે લઈને વેચ્યું હોત તો 6% શું થઈ જાવ? નફો થઈ જાવ, બરાબર. તો 10% નફો મેળવવા આ સ્કૂટર કેટલી કિંમતે વેચવું જોઈએ? મિત્રો હંમેશા મૂળ કિંમત હોય એટલે મૂળ કિંમતને તમારે 100% જ લેવાના. કેટલા ટકા લેવાના? 100%. મૂળ કિંમત એટલે 100% લેવાના, બરાબર. તમારે 10% શું લેવો હોય? નફો. એટલે કે તમારે 110% સ્કૂટર વેચવાનું છે, બરાબર. 110% તમારે શોધવાના છે. ચલો સૌથી પહેલા જુઓ કે 9% ખોટ અને 6% બીજીમાં પછી શું થાય? 6% નફો થાય, બરાબર. જ્યારે ખોટ અને નફો આપેલો હોય ત્યારે તમારે શું કરવાનું? જુઓ 9% ખોટ એટલે કેટલા ટકા? 91% વેચ્યું હોય. પછી 6% નફો એટલે 106% વેચ્યું હોય, બરાબર. તો 91 થી 106. 91 થી 106. તો 91 થી 106 તફાવત કેટલો થયો? 15%નો તફાવત થયો. પહેલા તમારે 9% ખોટ થાય એ રીતે વેચ્યું હોય તો 91% વેચ્યું હોય સ્કૂટર. પછી 6% નફો થાય તો 106% વેચ્યું હોય. તો બંને વચ્ચેનો તફાવત કેટલો હોય? 15%. અને પહેલા અને બીજી પરિસ્થિતિમાં કેટલા રૂપિયા વધારે લેવામાં આવે? પહેલા કરતા બીજામાં કેટલા વધારે લેવામાં આવે? તો 3000. તો અહીંયા રૂપિયાનો તફાવત કેટલો થયો? 3000 રૂપિયા. કહેવાય આ રીતે, બરાબર. પહેલા કરતા બીજામાં 3000 રૂપિયા શું લીધા? વધારે લીધા. એટલે નફો થઈ ગયો 6%. ચલો તો 15% એટલે રૂપિયા કેટલા થઈ ગયા? 3000, બરાબર. તો લખી શકાય કે 15% એટલે 3000 રૂપિયા થાય. હવે આપણે કેટલા ટકા નફો લેવો હોય? આપણે નફો લેવો છે 10%. એટલે કે આપણે 110% કેટલા થાય? બસ આ રીતને ત્રિરાશિ મૂકવાની થાય. ચલો 110 ભાગાકારમાં 15 ગુણાકાર 3000. 15 દુ
30 અને 11 દુ 22, પાછળ 3 શૂન્ય લગાવી દો એટલે 22,000 વેચવું પડે. કેટલામાં વેચવું પડે? 22,000. બરાબર. તો 10% શું થાય? નફો થાય. ચલો જઈશું એના પછીના પ્રશ્ન નંબર 19 ઉપર. ચલો પ્રશ્ન નંબર 19 કે કોઈ વસ્તુને 21 રૂપિયામાં વેચવાથી તેની મૂળ કિંમત જેટલા જ ટકા ખોટ થાય છે તો મૂળ કિંમત કેટલી? ચલો 19 નંબરના પ્રશ્નનો જવાબ આપજો. 19 નંબર ફરીથી નફો ખોટનો પ્રશ્ન. ચલો સોલ્વ કરીએ આપણે કે કોઈ વસ્તુને 21 રૂપિયામાં વેચો તો એની મૂળ કિંમત જેટલા જ ટકા ખોટ થાય તો મૂળ કિંમત કેટલી? મિત્રો આ રીતનો પ્રશ્ન હોય તો તમારે ઓપ્શન ઉપરથી જ ગણવો. એકદમ સહેલું પડે ઓપ્શન ઉપરથી. બરાબર. તમને ઓપ્શનમાં બધી મૂળ કિંમત પૂછી એટલે મૂળ કિંમત આપેલી હોય. ધારો કે 20 રૂપિયા મૂળ કિંમત હોય તો ખોટ પણ કેટલી હોય? મૂળ કિંમત જેટલી છે એટલે 20%. 20 રૂપિયા મૂળ કિંમત હોય તો ખોટ પણ કેટલી હોય? 20% જ હોય. તો 20ના 20% કેટલા થાય? 20ના 20% તો કે 4. કેટલા થાય? 4. 20ના 20% 2 દુ 4 અને 2 શૂન્ય કેન્સલ. 4 રૂપિયા શું થાય? ખોટ થાય. 4 રૂપિયા શું થાય? ખોટ. હવે 20 રૂપિયા મૂળ કિંમતે અને 4 રૂપિયા ખોટ થાય તો એને કેટલામાં વેચી હોય? તો કે 20 ઓછા 4 બરાબર 16 રૂપિયામાં વસ્તુને વેચી હોય. કેટલા રૂપિયામાં વેચી હોય? 16 રૂપિયામાં. બરાબર. પણ આપણે તો અહીંયા કેટલામાં વેચીએ? 21 રૂપિયામાં વેચીએ એટલે આપણે જવાબ એ નહીં આવે. જેમાં જવાબ 21 આવશે એ આપણો શું બનશે? ઓપ્શન જવાબ બનશે. બરાબર. આ રીતે. ચલો હવે ધારો કે મૂળ કિંમત કેટલી? 60 છે. મૂળ કિંમત કેટલી? 60. તો ટકા બી 60% ખોટ હોય. બરાબર. તો ખોટ કેટલી થાય? તો કે 60ના 60%. 60ના 60%. 60ના 60% તમે કરો તો કેટલા થશે? 60 ગુણાકાર 60 ભાગ્યા 100 એટલે 36 થશે. કેટલા થશે? 36 થશે. બરાબર. ચલો તો કેટલા રૂપિયામાં વેચી હોય? તો 60 માંથી 36 ઓછા કરો. 36 શું થઈ ગઈ? ખોટ. તો કેટલા આવશે? 24 રૂપિયા. ચલો તો 24 રૂપિયા નહીં, આપણે તો કેટલા રૂપિયામાં વેચે? 21 રૂપિયા. એટલે અહીંયા જવાબ 21 આવવો જોઈએ એટલે ઓપ્શન એ બી નહીં થાય. બરાબર. ચલો આ રીતે ઓપ્શન સી ચેક કરીશું. ધારો કે મૂળ કિંમત 30 રૂપિયા હોય તો ખોટ પણ 30% થાય. ચલો તો 30ના 30% એટલે 9 થાય. ચલો તો તમારે વેચાણ કિંમત કેટલી થાય? મૂળ કિંમત 30 માંથી 9 રૂપિયા ખોટ કાઢી એટલે 9 ઓછા કરો તો કેટલા રૂપિયામાં વેચી હોય? 21 રૂપિયામાં. અને તમને રકમમાં બી 21 રૂપિયા આપેલો હોય એટલે આપણો જવાબ બનશે ઓપ્શન સી. પછી ડી ઉપર જવાની જરૂર નથી. બરાબર. તો આ રીતે તમારે જ્યારે આ રીતનો પ્રશ્ન આપેલો હોય તો તમે સીધું ઓપ્શન ઉપરથી કરી શકો. બરાબર. મિત્રો અમુક પ્રશ્નોમાં યાદ રાખવાનું કે તમારે આ ટાઈપના પ્રશ્નો હોય તો ઓપ્શન ઉપરથી કરાય. બરાબર. ચાલો જઈશું એના પછીના પ્રશ્ન નંબર 19 ઉપર. ચાલો 100 લીટર મિશ્રણમાં દૂધ અને પાણીનો ગુણોત્તર 17:3 છે. આ મિશ્રણમાં કેટલું દૂધ ઉમેરવાથી મિશ્રણમાં આ ગુણોત્તર 7:1 થાય? ટૂંકમાં હવે ગુણોત્તર અને પ્રમાણ ચાલુ થયું. ગુણોત્તર અને પ્રમાણના હવે 3 પ્રશ્નો લઈશું આપણે. ચલો મિત્રો જવાબ આપજો આનો. પ્રશ્ન નંબર 19 નો જવાબ આપજો. મિશ્રણનો પ્રશ્ન એ ગુણોત્તર ચલો કેટલું મિશ્રણ છે? 100 લીટર. એમાં દૂધ અને પાણીનો ગુણોત્તર 17:3 છે. ચલો મિલ્ક અને વોટર નો ગુણોત્તર કેટલો છે? 17:3. કેટલો છે? 17:3. હવે આ મિશ્રણમાં કેટલું દૂધ ઉમેરવાથી? શું ઉમેરવાનું હોય? મિલ્ક. ચલો કેટલું દૂધ ઉમેરવાનું કે આ ગુણોત્તર કેટલો થઈ જાય? 7:1 થઈ જાય. કેટલો થઈ જાય? 7:1. આ પહેલા ગુણોત્તર શરૂઆતમાં 17:3 હતો. પછી મિશ્રણમાં કેટલું દૂધ ઉમેર્યું એટલે ગુણોત્તર કેટલો થઈ ગયો? 7:1. દૂધ ઉમેર્યું, પાણી તો હતું એનું એ જ. બરાબર. ચલો તો
કેટલું દૂધ ઉમેરવાથી, કેટલું તમે દૂધ ઉમેર્યું, બરાબર. ચલો શું કરવાનું આ ટાઈપના પ્રશ્નમાં? તો સૌથી પહેલા તમારે દૂધ અને પાણીનો ગુણોત્તર આ રીતે લખી દેવાનો. પછી જે ઉમેરવાનું હોય એ તમારે પ્લસ કરી અને નવો ગુણોત્તર લખી દેવાનો. હવે જુઓ, પાણી તો પહેલા બી જે હતું એ જ રહેશે, કારણ કે પાણી ઉમેરવામાં કે લેવામાં આવ્યું નથી. તો આપણે પાણીનો જે ભાગ હતો એ ભાગને સરખો કરી દઈએ કે પાણીના પહેલા 3 ભાગ હતા અને હવે 1 તો આપણે ફરીથી શરૂઆતમાં કેટલા હતા? 3. તો આને 3 વડે ગુણાકાર કરી દઈએ એટલે 3 એકા 3 થઈ જાય. એટલે પાણી હતું એટલું થઈ જાય. મિત્રો આને 3 વડે ગુણાકાર કરવો પડે તો તમારે આને બી 3 વડે ગુણાકાર કરવો પડે. બંનેને સમાન સંખ્યા વડે ગુણાકાર કરવો પડે, બરાબર. ચલો તો ગુણાકાર કરો તો 7 તરી 21 થઈ ગયો અને આ 3 એકા 3. હવે તમે જોઈ શકો કે પાણી પહેલા બી 3 ભાગ હતું અને હવે બી 3 ભાગ છે. પહેલેથી તમને સરખું આપેલું હોય તો ગુણાકાર કરવાની જરૂર નથી, પણ જો સમાન ના આપેલું હોય તો તમારે જેટલી સંખ્યા વડે ગુણાકાર કરવો પડે એ સંખ્યા વડે ગુણાકાર કરી અને ગુણોત્તર શું કરી દેવાનો? આ રીતે બનાવી દેવાનો, બરાબર. એટલે કે જે ના ઉમેરવામાં આવ્યું હોય એનો ભાગ સમાન કરી દેવાનો, બરાબર. ચલો હવે દૂધ ઉમેરવામાં આવ્યું હોય તો તમે જોઈ શકો કે પહેલા દૂધ 17 ભાગ હતું અને એ હવે 21 ભાગ થઈ ગયું. તો કેટલો ભાગ વધ્યું? 17 થી 21, 4 ભાગ જેટલું દૂધ વધ્યું. કેટલો ભાગ જેટલું? 4 ભાગ. તો આપણે આ 4 ભાગ એટલે કેટલું દૂધ ઉમેર્યું એ જ શોધવાનું છે, બરાબર. ચલો શરૂઆતમાં તમારે મિશ્રણ કેટલું હતું? 100 લીટર. એટલે કે 100 લીટર દૂધ અને પાણીનું ટોટલ મિશ્રણ હતું અને ટોટલ ભાગ શરૂઆતમાં કેટલા હતા? 17 ભાગ દૂધ અને 3 ભાગ પાણી. એટલે કે 17 ને 3 20 ભાગ તમારે શરૂઆતમાં મિશ્રણ હતું. કેટલા ભાગ? 20 ભાગ. અને લીટર કેવું હોય તો 100 લીટર. લીટર કેવું હોય તો 100 લીટર. શરૂઆતમાં 17 ભાગ દૂધ, 3 ભાગ પાણી, તો 17 ને 3 20 ભાગ અને લીટર કેવું હોય તો કે 100 લીટર. હવે દૂધ કેટલું ઉમેર્યું? 17 થી 21 એટલે 4 ભાગ જેટલું દૂધ ઉમેર્યું. તો આ 4 ભાગ એટલે કેટલા લીટર થાય? બસ એ જ તમારે શોધવાનું હતું. 20 પંચા 100 તો 4 પંચા 20 લીટર, બરાબર. અહીંથી આ 5 ગણા છે તો તમારે અહીંયા બી તમારે શું કરવાના? 5 ગણા કરવાના. કેટલા ગણા કરવાના? 5. તો 4 પંચા 20 લીટર થઈ જાય. એટલે કે કેટલું દૂધ ઉમેરવામાં આવ્યું હોય? 20 લીટર, બરાબર. ચલો જઈશું એના પછીના પ્રશ્ન નંબર 20 ઉપર. હા ચલો, ગુણોત્તરનો પ્રશ્ન એ કે 4a બરાબર 5b બરાબર 12c હોય તો a જેમ b જેમ c તમારે શોધવાનો છે, બરાબર. ચલો 20મા પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં આપજો મિત્રો. ચલો તો જ્યારે તમને આ રીતનો સંખ્યાઓ આપેલી હોય અને તમારે a જેમ b જેમ c શોધવાનું હોય તો શું કરવાનું? તો તમારે જે આગળ ગુણાયેલી સંખ્યા છે એને દૂર કરી દેવાની, બરાબર. જો a સાથે 4 ગુણાકારમાં છે, b સાથે 5 ગુણાયેલા છે, c સાથે 12 ગુણાયેલા છે. આ તમે સંખ્યા દૂર કરી નાખો પછી તમારા છેદમાં જે સંખ્યા આવે એ જ તમારો શું આવશે? ગુણોત્તર આવશે. જો આ રીતનું આપેલું હોય ને, a છેદમાં 2 બરાબર b છેદમાં 7 બરાબર c છેદમાં 10, તો a જેમ b જેમ c શોધો. આ રીતનો પ્રશ્ન હોય તો જો અહીંયા a સાથે ગુણાકારમાં કશું જ ગુણકમાં છે નહીં અને જ્યારે a b c એકલા હોય, ટૂંકમાં ચલ એકલા હોય તો તમારે છેદમાં જે હોય એ જ તમારો શું બનશે? જવાબ બનશે. ટૂંકમાં ત્રણેયનો ગુણોત્તર કેટલો આવશે? 2 જેમ 7 જેમ 10. જ્યારે સંખ્યા અહીંયા a b c ની આગળ કોઈ સંખ્યા ગુણાયેલી ન હોય તો છેદમાં જે હોય એ જ તમારો જવાબ. પણ અહીંયા ગુણાયેલી છે તો આ સંખ્યાને આપણે શું કરવી પડે? દૂર કરવી પડે. એટલા પછી છેદમાં જે વધે આપણો શું બનશે? આ રીતનો જવાબ, બરાબર. ચલો તો 4 5 અને 12 ને આપણે દૂર કરવા છે. ચલો આને આપણે ઉડાડવા હોય તો એના લસા વડે શું કરી દેવાના? ભાગી દેવાના. ચલો 4 5 અને 12 નો લસા, 4 5 અને 12 નો લસા કેટલો આવશે? એલસીએમ કેટલો આવશે? તો કે 60 આવશે. કેટલો આવશે? 60. તો દરેકને આપણે 60 વડે ભાગી દઈએ. ચલો 4a ભાગ્યા 60 બરાબર 5b ભાગ્યા 60 બરાબર 12c ભાગ્યા 60. એટલે હવે બધામાં આગળની સંખ્યા ઉડી જશે. 15 ચોક 60, 12 પંચા 60, 12 પંચા 60,
એટલે શું આવ્યું 15/12/5 શું મળશે ગુણોત્તર 15/12/5 એટલે આપણો ઓપ્શન બી શું બનશે જવાબ બનશે બરાબર ચલો જઈશું આગળ પ્રશ્ન નંબર 21 ઉપર चलो 21मो प्रश्न एक जहाज में 1500 सैनिकों माटे 45 दिवस अनाज चाले तेटलू छे 1500 सैनिकों माटे केटला दिवस अनाज चाले 45 दिवस बराबर चलो तो 15 दिवस पछी 500 सैनिकों जहाज छोड़ीने जता रहे तो बाकीनु अनाज बाकीना सैनिकों माटे केटला दिवस चालशे आ रीतनो प्रश्न छे चलो तो कुल यूनिट आपणे शोधी लईए कि कुल अनाज केटलू चलो तो 1500 सैनिकों अने केटला दिवस चाले 45 दिवस एटले टोटल केटलू थाय तो 1500 गुणाकार 45 करो एटलू तमारुं टोटल अनाज थाय बराबर चलो 15 पंचा 75 7 15 चौक 60 60 ने 67 અને પાછળ ડબલ શૂન્ય આટલું કુલ અનાજ હતું જહાજ ઉપર બરાબર ચલો रुद्र वाघेला કહે છે એલસીએમ ના લો તો બી ચાલે આગળના પ્રશ્નની વાત ચાલે હા મિત્રો અહીંયા એલસીએમ તો તમારે એટલા માટે કે આગળની જે સંખ્યા એને ઉડાડવા માટે તમને સીધે સીધી ખબર પડતી હોય 4 5 બી અને 4 5 અને 12 ને ઉડાડવા માટે તમારે એ સંખ્યાઓ કઈ તો 60 વડે સીધા ભાગી દો તો બી ચાલે પણ એને એલસીએમ જ કહેવાય 60 એટલે એલસીએમ જ છે બરાબર એલસીએમ વડે તમે ભાગાકાર કરો એટલે બધાને આગળની સંખ્યા ઉડી જાય પછી છેદમાં જે વધશે એ શું આવશે જવાબ આવશે બરાબર એટલે સીધું એ રીતે કરી શકાય ચલો તો અહીંયા કુલ અનાજ કેટલું આવ્યું 67500 चलो હવે 15 દિવસ પછી 500 સૈનિકો જહાજ છોડીને જતા રહેશે ટૂંકમાં 15 દિવસ સુધી તો કેટલા સૈનિકો હતા 15 સૈનિકોએ અનાજ ખાધું તો આ 15 દિવસમાં કેટલું ઓછું થયું એ આપણે ગણવું પડે 15 દિવસમાં ચલો તો 15 ગુણાકાર 1500 15 ગુણાકાર 1500 કારણ કે 15 દિવસ સુધી તો 1500 સૈનિકોએ અનાજ ખાધું ને એટલું તો ઓછું થયું ને તો કેટલું ઓછું થયું તો 15 ગુણાકાર 15 એટલે 225 અને પાછળ શૂન્ય ટૂંકમાં કેટલું ઓછું થયું 22500 ઓછું થઈ ગયું તો હવે વધ્યું કેટલું હતું કેટલું 67500 એમાંથી 22500 તમે શું કરી નાખો બાદ કરો એટલે હવે કેટલું વધશે 45000 અનાજ વધશે 45000 યુનિટ જેટલું અનાજ વધશે ચલો તો હવે આ જે અનાજ વધ્યું આ ખાવાવાળા હવે સૈનિકો કેટલા વધ્યા તો કે 500 સૈનિકો તો જતા રહ્યા હતા હવે વધ્યા કેટલા 1500 માંથી 500 જતા રહ્યા એટલે હવે વધ્યા 1000 તો આ 1000 સૈનિકો અનાજ ખાશે તો ભાગ્યા 1000 કરો બોલો 3 શૂન્ય કેન્સલ એટલે કે હવે 45 દિવસ અનાજ ચાલશે કેટલા દિવસ 45 દિવસ બરાબર चलो तो 21वां नंबर नो जवाब आवशे 45 दिवस अनाज चालशे चलो आई जाओ 22 नंबर ऊपर चलो 22 नंबर ना प्रश्न माटे जवाब माटे कमेंट करजो मित्रों चलो फैयाज कहे छे 45 बराबर सोलंकी मयूर बराबर 45 वेल डन चलो एना पछीना 22 नंबर ऊपर आई जाओ प्रश्न नंबर 22 चलो अभिषेक रुपया 30,000 ने एक वर्ष माटे रोकाण करे छे 30,000 रुपया लईने आवे छे अने एनो भागीदार अभिजीते केटलुं रोकाण करवुं जोईए के जेथी वर्षना अंते नफानी वेचणी 2:3 ना गुणोत्तरमां थाय એટલે કે વર્ષના અંતે જે બી નફો થાય એના 2 ભાગ તમારે અભિષેકને આપવાના અને 3 ભાગ કોને આપવાના અભિજીતને આપવાના બરાબર ચલો તો તમને પૂછ્યું શું છે કે અભિજીતે કેટલું રોકાણ કરવું જોઈએ ચલો અભિષેકને કેટલા ભાગ મળે 2 ભાગ અને એનું રોકાણ કેટલું હોય 30000 બોલો 30000 રોકાણ હોય એમાંથી 2 ભાગ મળતા હોય એટલે એક ભાગ કેટલો થયો તમારો 15000 થયો ને કેટલો થયો 15000 બરાબર એક ભાગ કેટલો થયો 15000 એટલે 15 દૂ 30000 થઈ ગયા અભિષેકના
ચલો તો 3 ભાગ કોના હોય? અભિજીતના હોય. ચલો 1 ભાગ એટલે 15,000, તો 3 ભાગ એટલે ગુણાકાર 3 એટલે 15 તારીખ 45,000 રૂપિયા કોનું રોકાણ હોય? અભિજીતનું હોય. કોનું? જેનો ભાગીદાર કે જે અભિજીત છે તો એનું રોકાણ કેટલું હોય? 45,000 રૂપિયા. બરાબર. ચૌધરી તુષાર બરાબર છે, ઓપ્શન એ જવાબ. ચલો તો 45,000 રૂપિયા અભિજીતનું રોકાણ હોય. બરાબર મિત્રો, અહીંયા એટલી બી ખબર પડે કે 2:3 ગુણોત્તરમાં તમારે વહેંચણી કરવાની છે, એટલે કે 2 ભાગે અભિષેક અને નફાના 3 ભાગે અભિજીતને આપવાના હોય. અહીંયા અભિજીતને નફો વધારે મળે એટલે કે અભિજીતની રકમ 30,000 કરતાં તો વધારે જ હોય. બરાબર, 30,000 કરતાં વધારે એટલે તમે 2 ઓપ્શન તો આ રીતે બી કાઢી શકો. બરાબર, કારણ કે જેનો નફો જેને વધારે મળે તો એનું રોકાણ બી કેટલું હોય? વધારે જ હોય. બરાબર, એ રીતે તમે અંદાજ લગાવી અને અમુક ઓપ્શન સીધા કાઢી શકો છો. ચલો પ્રશ્ન નંબર 23. ચલો 23 ઉપર આવો અને એનો જવાબ કોમેન્ટ બોક્સમાં તરત તમે ગણીને જવાબ આપો. હજી 7 પ્રશ્નો જેટલું સોલ્યુશન આપણે બાકી છે. મિત્રો જોડાયેલા રહેજો. ચલો ગણતા રહ્યો. ચલો 15 કારીગર એક દિવાલ 48 કલાકમાં બનાવી શકે તો આ જ કામને 30 કલાકમાં પૂરું કરવા કેટલા કારીગર જોઈશે? પ્રમાણનો પ્રશ્ન છે, વ્યસ્ત પ્રમાણ. ચલો તમારે શું શોધવાનું હોય કે કેટલા દિવસ, કેટલા કારીગર શોધવાના. બરાબર, કારીગરની સંખ્યા. ચલો તો 48 કલાકમાં તમારે કામ કરવું હોય તો 15 કારીગર જોઈએ. કેટલા? 15 કારીગર. બરાબર. ચલો આપણે કામ કરવું હોય 30 કલાકમાં તો કેટલા કારીગર જોઈશે? બરાબર, કલાક નીચે કલાક, કારીગર નીચે તમને કારીગર મળશે. કામ ઝડપી કરવું હોય, બરાબર, 48 કલાકની જગ્યાએ 30 કલાકમાં કરી દેવું હોય તો કારીગર વધારે જોઈશે, એટલે વ્યસ્ત પ્રમાણ કહેવાય. એટલે હવે તમારે ઉલટાવવાની જરૂર નહીં. 48 ગુણાકાર 15 અને ભાગાકારમાં 30. 15 દુ 30 અને 24 દુ 48. ટૂંકમાં 24 કારીગર જોઈશે. કેટલા? 24. એટલે ઓપ્શન ડી આપણો શું બનશે? જવાબ. બરાબર, સોલંકી મયુર બરાબર છે. 24 કારીગર. વેરી ગુડ. ચલો જઈશું 24 નંબરના પ્રશ્ન ઉપર. હા, હવે આવ્યું સમય અંતર અને ઝડપ. ચલો સમય અંતર અને ઝડપ ટ્રેનના પ્રશ્નો આવશે તો એમાં બી 3-4 પ્રશ્નો હશે. ચલો 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક ટ્રેન પ્લેટફોર્મને 30 સેકન્ડમાં પસાર કરે છે. જો ટ્રેનની લંબાઈ પ્લેટફોર્મ કરતાં અડધી હોય તો પ્લેટફોર્મની લંબાઈ શોધો. પ્લેટફોર્મની લંબાઈ શોધો. બરાબર. ચલો આપણા જોડે સૂત્ર છે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ચલો ઝડપ કેટલી છે? 45. 45 ને તમારે આ કિલોમીટર પ્રતિ કલાક છે. આપણે શેમાં જોઈએ? આપણે મીટર જોઈએ અને સમય સેકન્ડમાં જોઈએ. એટલે કે શું કરીશું? અહીંયા સેકન્ડમાં તમને સમય આપેલો એટલે કે 5 ભાગાકાર 18 વડે ગુણાકાર. આ ઝડપ બરાબર અંતર. અંતર એટલે અહીંયા ટ્રેન અને પ્લેટફોર્મના અંતરનો શું થશે? સરવાળો. બરાબર, જ્યારે કોઈ લંબાઈ ધરાવતી વસ્તુને પસાર કરે ત્યારે બંનેમાં શું કરી દેવાનો? સરવાળો. અહીંયા તમને કોઈની લંબાઈ આપેલી નથી, પણ તમને એવું કહ્યું હોય કે ટ્રેનની લંબાઈ એ પ્લેટફોર્મ કરતાં કેવી હોય? અડધી છે. ટ્રેનની લંબાઈ અડધી છે પ્લેટફોર્મ કરતાં. એટલે હું એવું કહું કે પ્લેટફોર્મની લંબાઈ 2x હોય તો ટ્રેનની લંબાઈ x થાય, અડધી થાય ને. પ્લેટફોર્મની લંબાઈ 2x હોય તો ટ્રેનની લંબાઈ અડધી એટલે 1x થાય. 2 ના અડધા 1x. બરાબર. અને ભાગાકારમાં સમય કેટલો છે? 30 સેકન્ડ એટલે ભાગાકારમાં 30. બસ x શોધી લો. બરાબર. આપણે પ્લેટફોર્મને શું લીધું? 2x લીધા એટલે ટ્રેન શું થઈ જાય? અડધી એટલે x. બરાબર. ટ્રેનની લંબાઈ પ્લેટફોર્મ કરતાં અડધી છે. પ્લેટફોર્મને 2x એટલે ટ્રેનને શું લઈ લીધા? x. ચલો હવે કરો ગુણાકાર. 45 ગુણાકાર 5 ભાગાકારમાં 18 અને 30 પેલી બાજુથી આ બાજુ આવશે એટલે ઉપર જતા રહેશે અને પેલી બાજુ શું આવશે? 3x. હજી આ 3 ને તમે આ બાજુ લાવી દો તો કયો આવશે? છેદમાં આવશે. એટલે તમને x મળશે. x એટલે શું મળશે? ટ્રેન મળશે. બરાબર. ચલો 9 દુ 18, 9 પંચા 45. બરાબર. 15 દુ 30, 3 પંચા 15. બરાબર. ચલો 5 ગુણાકાર 5 એટલે 5 નો ઘન 125 મીટર આવે. શું આવશે? 125 મીટર. પણ 125 મીટર શું આવ્યું? ટ્રેનની લંબાઈ આવી. તમને પૂછી પ્લેટફોર્મની લંબાઈ. તો ટ્રેન કરતા પ્લેટફોર્મ કેવું હોય? બમણું છે. એટલે 125 ના ડબલ શું આવશે? 250 મીટર પ્લેટફોર્મ હોય. કેટલા મીટર હોય? 250 મીટર. એટલે આપણો જવાબ બનશે ઓપ્શન સી. બરાબર.
250 મીટર હોય, ટ્રેન પૂછી હોય તો 125 મીટર આવશે, પણ ટ્રેન કરતાં પ્લેટફોર્મની લંબાઈ બમણી છે, બરાબર. ટ્રેન અડધી હોય તો પ્લેટફોર્મ શું થાય? બમણું થાય, એટલે 125ના બમણા 250, એટલે આપણો જવાબ આવશે 250, બરાબર. રીટા યાદવ એ નહીં આવે. અહીંયા તમને પૂછ્યું હોય પ્લેટફોર્મની લંબાઈ, એટલે પ્લેટફોર્મ બમણું થાય, એટલે 125. ટ્રેનની પૂછી હોય તો 125 આવે, પણ પ્લેટફોર્મ માટે 250 ડબલ થઈ જાય, બરાબર. એટલે ઓપ્શન સી આવશે આપણો જવાબ. ચલો જઈશું એના પછીના પ્રશ્ન નંબર 25 ઉપર. ચલો 25 નંબરનો પ્રશ્ન જવાબ આપજો તરત, ફટાફટ. ચલો, સિપાહી ચોરથી 114 મીટર પાછળ છે. ટૂંકમાં ફરીથી તમારા ઝડપનો જ પ્રશ્ન છે. સિપાહી 2 મિનિટમાં 45 મિનિટ અને ચોર 30 મિનિટમાં દોડે છે. 2 મિનિટમાં 30 મીટર દોડે છે, તો કેટલા સમયમાં ચોર પકડશે? ચલો ફટાફટ મિત્રો કોમેન્ટમાં જવાબ આપજો. રાહ જોઈએ તમારા જવાબની. ચલો તો સોલ્વ કરાવી દઈએ આપણે કે કેટલા સમયમાં સિપાહી ચોરને પકડશે. ચલો સમય શોધવાનો. સમય, ઝડપ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. તો સમય બરાબર શું થશે? અંતર ભાગ્યા ઝડપ. શું થશે? અંતર ભાગ્યા ઝડપ, બરાબર. ચલો અંતર એટલે કે સિપાહી અને ચોર વચ્ચેનું અંતર કેટલું હોય? ચોર 114 મીટર આગળ છે, સિપાહી 114 મીટર પાછળ છે, એટલે બંને વચ્ચેનું અંતર કેટલું કહેવાય? 114 મીટર કહેવાય, બરાબર. ચલો ઝડપ. હવે ઝડપ એટલે તમારે સાપેક્ષ ઝડપ લેવાની છે, બરાબર. અહીંયા ચોરને પકડવા માટે સિપાહી દોડે છે, એટલે એની પાછળ દોડે છે. ટૂંકમાં બંને એક જ દિશામાં દોડે છે. જ્યારે એક જ દિશામાં દોડતા હોય તો ઝડપની શું કરવાની? બાદબાકી કરવાની. અને વિરુદ્ધ દિશામાં દોડતા હોય તો ઝડપનો શું કરવાનો? સરવાળો કરવાનો. ચલો અહીંયા સીધી તમને ઝડપ આપેલી નથી, પણ તમને એવું કહ્યું કે સિપાહી 2 મિનિટમાં 42 મીટર દોડે. 2 મિનિટમાં કેટલા? 42. તો બોલો 1 મિનિટમાં કેટલા? 21 મિનિટ. 2 મિનિટમાં 42 મીટર. મિત્રો અહીંયા મીટર આપેલું હોય કે 42 મીટર દોડે તો 1 મિનિટમાં 21 મીટર કહેવાશે ને. એકમ સમયમાં કાપેલું અંતર એને જ શું કહેવાશે? ઝડપ. એટલે કે 2 મિનિટમાં જો 42 મીટર દોડે તો 1 મિનિટમાં કેટલા થાય? 21 મીટર. એટલે સિપાહીની ઝડપ 21 થઈ. કેટલી થઈ? 21. અને 2 મિનિટમાં ચોર કેટલું દોડે? 30 મીટર. તો બોલો 1 મિનિટમાં કેટલું દોડતો હોય? 15 મીટર દોડે. તો આ 15 શું થઈ? ચોરની ઝડપ, બરાબર. સિપાહીની ઝડપ કેટલી થઈ? 21 મીટર પ્રતિ મિનિટ થઈ. કારણ કે 2 મિનિટમાં 42 મીટર દોડે તો 1 મિનિટમાં કેટલા થાય? 21 મીટર. અને ચોરની ઝડપ શું થઈ? તો ચોર 2 મિનિટમાં કેટલું દોડે? 30 મીટર. તો 1 મિનિટમાં કેટલું દોડે? તો કે 15 મીટર પ્રતિ મિનિટ, બરાબર. અને આપણે જવાબ બી મિનિટમાં જ આપેલા, એટલે ફેરવવાની કોઈ જરૂર નથી, બરાબર. ચલો હવે એક જ દિશામાં દોડે એટલે ઝડપની શું થાય? બાદબાકી. ચલો 21 માંથી 15 કાઢો એટલે શું આવશે? ભાગાકારમાં 21 માંથી 15 એટલે બાદબાકી થશે, તો 114. અને નીચે આવશે 21 માંથી 5 કાઢો. ચલો 21 માંથી 5 કાઢો, 21 માંથી 5 કાઢો એટલે 6 આવશે. સોરી, 21 માંથી 5 કાઢો એટલે 19. કેટલા આવશે? 19, બરાબર. બરાબર છે મિત્રો. સોરી, અહીંયા 15 છે. 15. 21 માંથી 15 કાઢો એટલે શું આવશે જવાબ? 21 માંથી 15 કાઢો એટલે 6 આવશે, બરાબર. સાપેક્ષ ઝડપ, ઝડપની બાદબાકી 21 ઓછા 15 એટલે શું આવશે? સાપેક્ષ ઝડપ 6 આવશે, બરાબર. તો આપણે કર્યું અંતર ભાગ્યા ઝડપ. ચલો 19 છંગ 114 એટલે 19 મિનિટ લાગે. કેટલી મિનિટ? 19 મિનિટ, બરાબર. એટલે જવાબ આવશે આપણો 19 મિનિટ. ઓપ્શન એ. ઓપ્શન એ આપણો આવશે જવાબ, બરાબર. ચલો જઈશું એના પછીના પ્રશ્ન ઉપર. 26. પ્રશ્ન નંબર 26 ઉપર.
ચલો 26મા પ્રશ્નનો જવાબ આપજો. પ્રશ્ન નંબર 26. ચૌધરી તુષાર બરાબર છે, 19 મિનિટ બરાબર છે. ચલો એના પછીનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 26. ચલો કરાઈએ સોલ્વ. તો એક ટ્રેન વિરામ વગર 45ની ઝડપે જાય અને જો વચ્ચે ઊભી રહે તો 30ની ઝડપે. વચ્ચે ઊભી રહે એનો મતલબ કે સમય બગાડે તો ઝડપ ઘટી જાય, સીધી વસ્તુ બરાબર. 30ની ઝડપે જાય તો કેટલી મિનિટ વચ્ચે ઊભી રહી હશે? ટ્રેન વચ્ચે કેટલી મિનિટ ઊભી રહી હશે બરાબર, એ આપણે સમય શોધવાનો છે. ચલો વિરામ વગર એટલે કે 45 કિમી અંતર કાપે. કેટલા કિમી અંતર કાપે? 45 કિમી બરાબર. આપણે સમય મિનિટમાં શોધવાનો, એટલે એવું કહી શકાય કે 45 કિમી 1 કલાકમાં, 1 કલાક એટલે 60 મિનિટમાં કાપે. કેટલી મિનિટમાં કાપે? 60 મિનિટમાં બરાબર. હવે જો એ વચ્ચે ઊભી રહે તો એની ઝડપ શું બની જાય? 30 કિમી પ્રતિ કલાક બરાબર. ચલો તો કેટલી ઝડપ ઓછી થઈ? પહેલા એ 1 કલાકમાં 45 કિમી અંતર કાપતી હતી ટ્રેન, અને પછી 1 કલાકમાં 30 કિમી અંતર કાપે છે. એટલે કે કેટલા કિમી ઘટ્યું? તો કે 45 ઓછા 30 એટલે 15 કિમી અંતર ઘટી ગયું. આ 15 કિમી અંતર કેમ ઘટી ગયું? કારણ કે વચ્ચે ઊભી રહી એ ટાઈમ બગાડ્યો, એટલે 15 કિમી ઓછું અંતર કપાશે. 1 કલાકમાં 15 કિમી શું અંતર કપાશે? ઓછું, કારણ કે વચ્ચે ઊભી રહી એટલે ઓછું અંતર કપાશે બરાબર. ચલો તો 15 કિમી અંતર ઓછું કપાય તો 15 કિમી અંતર કાપવા માટે જેટલો સમય લાગે એટલો સમય વચ્ચે શું રહી છે? ઊભી રહી છે. કહી શકાય આવું બરાબર. તો બસ આપણે એ શોધવાનું થાય કે 15 કિમી અંતર કાપવા માટે, 15 કિમી અંતર કાપવા માટે કેટલી મિનિટ લાગે? 15 મિનિટ કાપવા માટે કેટલી મિનિટ લાગે બરાબર. જો 15 તરી 45 ત્રીજો ભાગ થાય તો અહીંયા 20 તરી 60 શું આવશે? 20 મિનિટ આવશે બરાબર. અથવા તો 15 ઉપર 45 નીચે ગુણાકારમાં 60 કરો. 15 તરી 45 થાય અને 20 તરી 60, એટલે કે વચ્ચે તમારે 20 મિનિટ ટ્રેન શું થઈ છે? ઊભી રહી છે બરાબર. નહીં 16 મિનિટ નહીં આવે, 20 મિનિટ આવશે બરાબર. 20 મિનિટ ટ્રેન અહીંયા ઊભી, એટલે આપણો ઓપ્શન ડી જવાબ બનશે. ઓપ્શન ડી આપણો જવાબ બનશે. ફૈયાજ કહે છે 16 મિનિટ, 16 નહીં 20 મિનિટ આવશે બરાબર. ફરીથી જુઓ કે વિરામ વગેરે 45 કિલોમીટર 1 કલાકમાં કાપે છે. 1 કલાકમાં કેટલું કાપે છે? 45 મિનિટ. અને વચ્ચે જો એ ઊભી રહે, સમય બગાડે તો 1 કલાકમાં કેટલા કાપે? 30 કિમી કાપે. સીધું છે ને, વચ્ચે સમય બગાડશે એટલે એટલા કિલોમીટર ઓછું કાપશે. પહેલા 45, હવે 30, 15 કિલોમીટર ઓછું કાપે. કેમ ઓછું કાપે? તો વચ્ચે ઊભી રહી એના કારણે. તો બસ આ જેટલું ઓછું કાપે, જેટલો ઓછું કિલોમીટર કાપે, એ કિલોમીટર કાપવા માટે જેટલો સમય લાગે એટલો સમય ટ્રેન શું રહી વચ્ચે ઊભી રહી હોય. તો આપણે એ શોધવાનું થાય કે 15 કિલોમીટર અંતર કાપવા માટે કેટલી મિનિટ થાય? તો 15 કિલોમીટર અંતર કાપવા માટે 20 મિનિટ થાય, તો 20 મિનિટ એ શું થઈ છે? ઊભી રહી છે બરાબર. ચલો ચૌધરી તુષાર બરાબર છે. ચલો જઈએ એના પછીના પ્રશ્ન ઉપર. 27. ચલો 27મા પ્રશ્નનો જવાબ આપજો. ચલો હવે આવ્યું કયું? કામ અને મહેનતાણું બરાબર. કામ અને મહેનતાણું. ચલો હવે આપણે એન્ડ ઉપર છીએ. ચલો જોડાયેલા રહેજો. પ્રશ્ન નંબર 27 જવાબ આપજો. પ્રશ્ન 27 કામ અને મહેનતાણું. ટૂંકમાં નળ અને ટાંકી કહી શકાય. ચાલો તો જઈએ 27 નંબરનો પ્રશ્ન કે પ્રિયાંશ એક કામ 12 દિવસમાં કરે અને જીયાંશ એ જ કામને 20 દિવસમાં કરે પૂરું કરી શકે. જો બંને ભેગા મળીને કામ કરે અને કામ પેટે 600 રૂપિયા મળે તો પ્રિયાંશને જીયાંશ કરતાં કેટલા રૂપિયા વધારે મળશે?
બરાબર. પ્રિયાંશને કેટલા રૂપિયા વધારે મળશે? મિત્રો અહીંયા જોઈ શકાય કે વધારે મળશે, કારણ કે પ્રિયાંશ 12 દિવસમાં કામ કરે જ્યારે જીયાંશ 20 દિવસમાં કરે. ટૂંકમાં પ્રિયાંશ ઝડપી છે એટલે વધારે કામ કરશે તો એને રૂપિયા બી વધારે મળશે. આપણે શોધવાનું કેટલા રૂપિયા વધારે મળશે. ચલો પહેલા આપણે આ બંને વચ્ચેનો શું શોધી લઈએ? કાર્યક્ષમતાનો ગુણોત્તર, કે કઈ કઈ કાર્યક્ષમતામાં એ કામ કરે છે. બરાબર. ગુણોત્તર મળી જાય પછી રકમની વહેંચણી એકદમ સહેલી છે. બરાબર. ચલો પ્રિયાંશ કેટલા દિવસમાં કરે? 12 દિવસમાં કરે. અને જીયાંશ કેટલા દિવસમાં કરે? તો જીયાંશ કે 20 દિવસમાં કરે. પ્રિયાંશનો સમય 12 દિવસ અને જીયાંશનો સમય 20 દિવસ. બરાબર. ચલો બંનેનો લસ્સા કેટલો આવશે? તો 20 તરી 60 અને 12 પંચા 60 કેટલો આવશે? 60 લસ્સા આવશે. મિત્રો જે લસ્સા આવે એને તમારે કુલ કામ ગણી લેવાનું. શું ગણી લેવાનું? કુલ કામ. એટલે કે કુલ 60 કામ કરવાના છે એવું ગણી લો. હવે પ્રિયાંશને કામ કરતા કેટલા દિવસ લાગે? 12 દિવસ. તો 12 પંચા 60 એટલે કે એક દિવસમાં 5 કામ કરે તો એ 60 કામ કેટલા દિવસમાં? 12 દિવસમાં કરી નાખે. 12 પંચા 60 અને 20 તરી 60. ટૂંકમાં જીયાંશ એક દિવસમાં 3 કામ કરે. બરાબર. મિત્રો અહીંયા જોઈ શકાય કે પ્રિયાંશ એક દિવસમાં 5 કામ કરે અને જીયાંશ એક દિવસમાં 3 કામ કરે. તો ઝડપી કોણ? પ્રિયાંશ. મિત્રો અહીંયા જે મળે એને કહેવાશે એની કાર્યક્ષમતા. શું કહેવાશે? કાર્યક્ષમતા. આ ખાસ યાદ રાખજો. એટલે કે તમારે રકમની વહેંચણી કરવી હોય, બરાબર, એ આ ગુણોત્તરમાં કરવાની 5:3. 5 ભાગ પ્રિયાંશને આલવાના અને જીયાંશને 3 ભાગ આલવાના. જે બી રકમ હોય, જે રકમ આપવી હોય એ તમારે આ ગુણોત્તરમાં રકમની વહેંચણી કરવાની. આને જ કહેવાય કાર્યક્ષમતા. બરાબર. ચલો અથવા તો તમે સીધું અહીંથી બી કરી શકો કે જે દિવસ આપેલા હોય એના તમે વ્યસ્ત કરી નાખો. 12 અને 20 નો જે આવે ગુણોત્તર એનો તમે શું કરી નાખો? ઊંધું કરી નાખો. બરાબર. સમયનો કરતા કાર્યક્ષમતાનો ગુણોત્તર વ્યસ્ત હોય એવું સીધું કરી શકાય. બરાબર. અથવા તો તમે આ રીતે બી કરી શકો. ચલો હવે ટોટલ કેટલા રૂપિયા? 600 રૂપિયા. તમને પૂછ્યું કે પ્રિયાંશને જીયાંશ કેટલા રૂપિયા વધારે મળશે. અહીંયા મિત્રો જોઈ શકાય કે પ્રિયાંશને 5 ભાગ મળે અને જીયાંશને 3 ભાગ મળે તો કેટલા ભાગ વધારે મળે? પ્રિયાંશને 2 ભાગ. કેટલા ભાગ? 2 ભાગ વધારે મળશે. 3 અને 5 નો તફાવત કેટલો? 2 ભાગ. તો બસ આપણે આ 2 ભાગની જ કિંમત શોધવાની થાય. ટોટલ કેટલા ભાગે? 5 ને 3 8 ભાગ. એટલે કે બંનેને ભેગા થઈને 8 ભાગ થાય અને બંનેને ભેગા થઈને રકમ કેટલી છે? 600 રૂપિયા. કેટલી છે? 600 રૂપિયા. તમને પૂછ્યું તફાવત પ્રિયાંશને કેટલા ભાગ વધારે? તો કે 2 ભાગ. તો આ 2 ભાગની રકમ કેટલી થાય? બસ આ જ તમારે શોધવાનું છે. બરાબર. 2 ગુણાકાર 600 ભાગ્યા 8. 2 ચોક 8, 15 ચોક 60. 150 રૂપિયા વધારે મળે. કેટલા રૂપિયા? 150 રૂપિયા. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી. બરાબર. રીટા બરાબર છે. જવાબ સી, ઓપ્શન સી સાચો જવાબ. 150 રૂપિયા વધારે મળે. તમને એવું પૂછ્યું હોત કે પ્રિયાંશને કેટલા રૂપિયા મળે તો પ્રિયાંશના ભાગ કેટલા? 5. તો સીધું અહીંયા તમારે લખવાનું 5 ભાગની રકમ કેટલી. તમને એવું પૂછે કે જીયાંશને કેટલા રૂપિયા મળે તો 3 ભાગ. તો 3 ભાગની રકમ કેટલી. જે પૂછે એ પછી તમારે લખવાનું. બરાબર. તમને અહીંયા પૂછ્યું તફાવત કે પ્રિયાંશને કેટલા વધારે રૂપિયા મળે તો અહીંયા ભાગમાં તફાવત કેટલો હોય? કેટલા ભાગ વધારે? તો 2. તો તમારે 2 ભાગની રકમ શોધવાની થાય. બરાબર. ચલો જઈશું એના પછીના પ્રશ્ન નંબર 28 ઉપર. ચલો નળ અને ટાંકી. બરાબર. ચલો પ્રશ્ન નંબર 28 નો જવાબ આપજો. પ્રશ્ન નંબર 28 નળ અને ટાંકી. પ્રશ્ન નંબર 28. ચલો નળ એ એક ટાંકીને 20 મિનિટમાં અને નળ બી 25 મિનિટમાં ભરી શકે છે. નળ એ ચાલુ કર્યા બાદ 11 મિનિટ પછી નળ બી ખોલવામાં આવે છે તો ટાંકી ભરાતા કુલ કેટલો સમય લાગશે? એનો સમય કેટલો હોય? નળ એનો સમય 20 મિનિટ. ચલો નળ બી નો સમય કેટલો હોય? નળ બી 25 મિનિટમાં ભરે. ચલો કુલ કામ માટે આપણે શું લઈશું? બંનેનો લસા. તો લસા કેટલો આવશે? 100.
બરાબર. આ 100 એટલે કુલ કામ આપણે ગણી લેવાનું, કુલ આટલી ટાંકી ભરવાની છે એવું સમજી લો. ચલો 20 50 25 400 બરાબર. આ શું આવી? કાર્યક્ષમતા. બરાબર. ચલો હવે શું કહ્યું આગળ કે એ ચાલુ કર્યા બાદ 11 મિનિટ પછી નળ બી ખોલવામાં આવે છે. બંને સાથે ખોલવામાં નહીં આવતા, 11 મિનિટ પછી બીને ચાલુ કરવામાં આવે, એટલે કે એ નળ 11 મિનિટ સુધી એકલો ચાલુ રહેશે. તો 11 મિનિટ સુધી એને કેટલીક ટાંકી ભરીએ છીએ ને, એ 1 મિનિટમાં 5 ટાંકી ભરે. આપણે ટાંકી કેટલી ભરવાની? કુલ 100 ટાંકી. બરાબર. ચાલો તો 11 મિનિટ સુધી તો માત્ર કયો નળ ચાલુ રહે? એ નળ. તો 11 મિનિટમાં કેટલી મિનિટમાં? 11 મિનિટમાં એ નળે કેટલી ટાંકી ભરી? 1 મિનિટમાં કેટલી ભરે? 5. તો 11 મિનિટમાં 11 55 ટાંકી ભરી નાખે 100 માંથી. તો બાકી કેટલી રહી? 100 માંથી 55 ભરાઈ ગઈ, તો હવે બાકી કેટલી રહી? તો કે 45 ટાંકી. હવે કેટલી ટાંકી બાકી રહી? 45. અને આ 45 ટાંકી બાકી રહી હવે. અને હવે તો બી નળ પણ ચાલુ થઈ ગયો, એટલે કે હવે એ અને બી બંને નળ સાથે ચાલુ છે. બરાબર. તો બાકીની જે ટાંકી 45 છે એને કોણ ભરશે? તો કે એ અને બી બંને. અને એ અને બી બંને ભેગા થઈને 1 મિનિટમાં કેટલી ભરે? 5 ની 4 9 ટાંકી ભરે. તો ભાગ્યા 9 કરો એટલે 9 5 45, એટલે કેટલી? 5 મિનિટ થશે. બાકીની 45 ટાંકી ભરાતા 5 મિનિટ. તમને પૂછ્યું એ કુલ સમય, ટાંકી ભરાતા કુલ સમય, એટલે કે 100 ટાંકી ભરાતા કુલ સમય. તો કુલ સમય એટલે 11 મિનિટ આગળની એ નળવાળી અને 5 મિનિટ બંને ભેગા થઈને, એટલે 11 અને 5 ટોટલ કેટલી મિનિટ થાય? 16 મિનિટ આપણો જવાબ આવશે. શું આવશે? 16 મિનિટ. બરાબર. એટલે કે ઓપ્શન એ આપણો જવાબ આવશે. ઓપ્શન એ. બરાબર. ચૌધરી તુષાર નહીં, 20 મિનિટ નહીં આવે, 16 મિનિટ જવાબ આવશે. બરાબર. ટોટલ સમય પૂછ્યો એટલે ટોટલ સમય 11 મિનિટ એને 11 મિનિટ લાગે. બરાબર. અને બાકીને જે ટાંકી વધી 45 એ બંને ભેગા થઈને 5 મિનિટમાં ભરી નાખે, તો 11 અને 5 11 ને 5 16 મિનિટ થશે. બરાબર. એટલે આપણો જવાબ આવશે 16 મિનિટ. ઓપ્શન એ જવાબ આવશે. બરાબર. રીટાનો જવાબ સાચો, ઓપ્શન એ. બરાબર. ચલો જઈએ એના પછીના પ્રશ્ન ઉપર. 29. ચલો પ્રશ્ન નંબર 29 ઉપર આવો. 29 નંબરના પ્રશ્નનો જવાબ આપો. ચલો વાંચો પ્રશ્ન અને જવાબ કોમેન્ટ બોક્સમાં લખો. પ્રશ્ન નંબર 29. પ્રશ્ન નંબર 29. ચલો 10 પુરુષો અથવા તો 20 બાળકો 20 દિવસમાં 60 જાળી બનાવે છે. 20 દિવસમાં કેટલી? 60 જાળી. તો 8 પુરુષો અને 4 બાળકો, અને એટલે બંને ભેગા થઈને આ બધા ભેગા થઈને 20 દિવસમાં કેટલી જાળી બનાવશે? ચલો મિત્રો આનો જવાબ આપજો. પ્રશ્ન 29 જાળી વાળો પ્રશ્ન. ચલો ફૈયાઝ કહે છે ઓપ્શન બી. ચલો જોઈ લઈએ. ચલો 10 પુરુષો અથવા તો આ બંનેમાંથી કોઈ એક, કાં તો 10 પુરુષો અથવા તો 20 બાળકો. 10 પુરુષો 20 દિવસમાં 260 જાળી બનાવે, અથવા તો 20 બાળકો 20 દિવસમાં 260 જાળી બનાવે. બરાબર. અથવા એટલે બંનેમાંથી કોઈ એક. પણ હવે તમને પૂછ્યું કે 8 પુરુષ અને 4 બાળકો ભેગા થઈને, અને એટલે સરવાળો ભેગા થઈને કેટલી 20 દિવસમાં કેટલી જાળી બનાવશે? ટૂંકમાં પહેલા 20 દિવસ અને હવે બી 20 દિવસમાં પૂછ્યું હોય. બરાબર. ચલો 10 પુરુષો 20 દિવસમાં કેટલી જાળી બનાવે? 260 જાળી. બરાબર. અથવા તો 20 બાળકો લખો તમે, આપણે બધા પુરુષોમાં ફેરવી દઈએ. પછી તમને પૂછ્યો કે 8 પુરુષ અને એટલે ભેગા થઈને સરવાળો 4 બાળકો 20 દિવસમાં, કેટલા દિવસમાં? 20 દિવસમાં કેટલી જાળી બનાવશે? આ રીતનો પ્રશ્ન છે. જુઓ મિત્રો, અહીંયા 8 પુરુષ અને 4 બાળકો. હવે જુઓ 10 પુરુષો બરાબર શું થાય? 10 પુરુષો બરાબર શું થાય? 20 બાળકો થાય.
કારણ કે 10 પુરુષો લો અથવા તો 20 બાળકો લો એટલે કે 10 પુરુષો બરાબર શું થાય? 20 બાળકો થાય. એટલે કે પુરુષો કરતા બાળકો શું હોય? ડબલ. 20 બાળકો હોય તો 10 પુરુષો થાય એટલે બાળકો કરતા પુરુષ અડધા અને પુરુષ કરતા બાળકો ડબલ. તો અહીંયા 8 પુરુષો અને 4 બાળકો એટલે પુરુષ કેટલા થાય? 20 હોય તો 10 થાય અડધા, તો 4 હોય તો કેટલા થાય? તો 2 પુરુષ થશે. ટૂંકમાં પુરુષો કેટલા થઈ ગયા? 10 પુરુષો થઈ ગયા ને. આપણે બધા પુરુષોમાં કન્વર્ટ કરી દીધા. તો 10 પુરુષો 20 દિવસમાં કેટલી જાળી બનાવશે? જો આગળ લખેલું છે કે 10 પુરુષો 20 દિવસમાં 260, તો બસ 10 પુરુષો 20 દિવસમાં 260 જાળી બનાવશે. આ રીતે. અથવા તો તમે અહીંયા બધામાં બાળકોમાં ફેરવી નાખો. બરાબર? 8 પુરુષ એટલે બાળકો કેટલા થયા? તો કે 16 ડબલ. કેટલા થયા? 16. તો 16 બાળકો આ અને 4 આ એટલે 16 ને 4 20 થઈ ગયા. તો 20 બાળકો, તો 20 બાળકો 20 દિવસમાં 260 થાય. બરાબર? એટલે પુરુષો કરો અથવા તો પુરુષો કરો અથવા તો બાળકોમાં તમે કરો. બરાબર? એટલે બંને જગ્યાએ તમે કાં તો પુરુષ અને બાળકો કરીને ટોટલ રીતે કરી શકો. બરાબર? એટલે જવાબ આવશે 260. ઓપ્શન બી જવાબ. બરાબર? લગભગ બધાને સાચો જવાબ એમ કૌશિક પટેલ. બરાબર? 260 સાચો જવાબ. ચલો જઈએ એના પછીના પ્રશ્ન ઉપર. પ્રશ્ન નંબર 30 લગભગ છેલ્લો પ્રશ્ન આપણો આવી ગયો. ચલો 30મો પ્રશ્ન. આપણે 30મા પ્રશ્ન માટે વેઇટ કરીશું. ચલો તમારો જવાબ નહીં આવે ત્યાં સુધી સોલ્વ નહીં કરાવીએ. 30મો પ્રશ્ન. પ્રશ્ન નંબર 30 બલ્બ વાળો. ચૌધરી તુષાર બી. બરાબર છે. 260 બી ઓપ્શન બરાબર છે. ચલો છેલ્લા પ્રશ્ન ઉપર આવી જાઓ. પ્રશ્ન નંબર 30 લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન આપણો આજના સેશનનો છેલ્લો પ્રશ્ન. પ્રશ્ન નંબર 30 વાંચો, જવાબ આપો. ચલો મિત્રો, હજી સુધી જવાબ આવ્યો નથી તમારામાંથી કોઈનો. ચલો તો આપણે હવે સોલ્વ કરાવી દઈએ. ચલો 200 બલ્બ 4 કલાક પ્રતિ દિવસ ચાલુ રાખવાથી 6 દિવસનો ખર્ચ કેટલો છે? 40 રૂપિયા. તો કેટલા બલ્બ 3 કલાક પ્રતિ દિવસ ચાલુ રાખવા જોઈએ કે જેથી 15 દિવસનો ખર્ચ કેટલો થઈ જાય? 48. ટૂંકમાં બલ્બની સંખ્યા તમારે શોધવાની છે. બરાબર? કે કેટલા બલ્બ 3 કલાક દિવસના ચાલુ રાખો તો 15 દિવસમાં 48 રૂપિયા ખર્ચો થાય. 48 રૂપિયા બિલ આવે એ રીતનો પ્રશ્ન છે. બરાબર મિત્રો, આપણને ખબર એક સાંકળનો નિયમ આવે, ચેન રૂલ. સાંકળનો નિયમ, આ એનો પ્રશ્ન કહી શકાય, સાંકળનો નિયમ. જો કે આગળનો પ્રશ્ન બી એ જ હતો, સાંકળના નિયમનો જ હતો. બરાબર? પણ અહીંયા તમારે આ સીધે સીધું બંધ બેસતું થઈ જતું હતું એટલે સૂત્ર લખવાની જરૂર નથી. તમે કરી શકો સીધે સીધું. બરાબર? સૂત્ર લખવાની જરૂર નથી. પણ અહીંયા તમારે સાંકળના નિયમનો ઉપયોગ કરીને તમે જવાબ લાવી શકો છો. બરાબર? ચલો, સાંકળનો નિયમ શું છે કે m1 t1 upon w1 is equal to m2 t2 upon w2. આ રીતનો સાંકળનો નિયમ છે. m1 એટલે માણસો, માણસોની જગ્યાએ કોઈ બી વસ્તુનું નામ બી આપી શકે. t એટલે ટાઈમ, સમય, અને W એટલે વર્ક, કામ, કે શું કામ કરે છે. બરાબર? ચલો એ જ રીતનો પ્રશ્ન. અહીંયા 200 બલ્બ આપેલા છે. આપણે માણસો નહીં પણ અહીંયા શું છે? બલ્બ. એટલે m1 આપણા શું થશે? 200. શું થશે? 200. t1 ચલો સમય, સમય 4 કલાક પ્રતિ દિવસ અને એવા 6 દિવસ. એક દિવસના 4 કલાક તો 6 દિવસના 6 ચોક 24 કલાક થાય. તો t1 આપણો કેટલા કલાક? 24 કલાક. બરાબર? ચલો, અને ખર્ચ કેટલો આવે? 40 રૂપિયા આવે. તો એ આપણા શું થશે? વર્ક એટલે કે કામ. એ 40 રૂપિયા ખર્ચો આવે. એ W1 કરીશું. બરાબર? ચલો તો પેલી બાજુ કેટલા બલ્બ, એટલે તમારે M2 શોધવાનું છે. અને T2, ચલો T2 એટલે ટાઈમ, 3 કલાક પ્રતિ દિવસ. તો 15 દિવસ એટલે તમારો ટાઈમ કેટલો થઈ જાય? 15 તરી 45 કલાક થાય ને.
દિવસના 3 કલાક તો 15 દિવસના 45 કલાક. અને કેટલો ખર્ચો થાય, બિલ કેટલું આવે, 48 રૂપિયા. એ તમારું બનશે W2. બરાબર, બસ થઈ ગયું. હવે આનું સાદુરૂપ આપો એટલે તમારો જવાબ શું આવશે, બલ્બની સંખ્યા આવશે. ચલો તો M2 બરાબર શું આવશે, 200 ગુણાકાર 24 અને 48 આ બાજુ આવે તો ઉપર અંશમાં જતા રહે અને નીચે શું હતા 40 અને ગુણાકારમાં 45 કેવો આવશે, આ બાજુ આવે તો છેદમાં. બસ છેદ ઉડાડો એટલે આપણો જવાબ. ચલો જોઈ લઈએ. ચલો 0 0 કેન્સલ થઈ ગઈ. બરાબર, 4 પંચા 20, 5 નવા 45. બરાબર, 3 તરી 9 અને 8 તરી 24, 16 તરી 48. ચલો શું વધ્યું, 16 ગુણાકાર 8, 16 8 128. એટલે કે 128 બલ્બ ચાલુ રાખવા પડે. તો છેલ્લામાં જવાબ શું આવ્યો આપણો, 128 બલ્બ. બરાબર, ઓપ્શન સી જવાબ આવશે. કૌશિક પટેલનો જવાબ સાચો હોય, 128 બરાબર. તુષાર 90 નહીં આવે, ઓપ્શન ડી નહીં આવે, 128 બલ્બ આવશે. બરાબર, ટૂંકમાં સાંકળનો નિયમ તમારે આ રીતનો પ્રશ્ન પૂછાય તો ત્યાં યાદ રાખવાનું સાંકળનો નિયમ, અને તમારે સીધો આ નિયમ યાદ રાખવાનો. આ સૂત્ર છે એક, સમજી લો. બરાબર, તો આ રીતના પ્રશ્નમાં તમારે કે જ્યારે કોઈ વસ્તુની, બલ્બની અથવા માણસોની સંખ્યા આપેલી હોય, સમય આપેલો હોય અને કોઈ કામ આપેલું હોય, બરાબર, તો એ તમારે સાંકળના નિયમનો ઉપયોગ કરી અને તમે સહેલાઈથી એનો જવાબ લાવી શકો છો. બરાબર, ચલો તો થેન્ક યુ મિત્રો, અહીં સુધી તમે જોડાયેલા રહ્યા એ બદલ. અહીંયા આપણું આ સેશન સમાપ્ત કરીએ. બરાબર, તમને આ લેક્ચરથી ખૂબ જ ફાયદો થયો છે એવી આશા રાખું. અને નેક્સ્ટ જ્યારે આપણે ઓનલાઈન થઈશું એટલે એ પહેલાં તમને જાણ કરીશું અને તમે નેક્સ્ટ ટાઈમ બી આ રીતે જ જોડાઈ જજો. બરાબર, ચલો ખૂબ ખૂબ આભાર મિત્રો. થેન્ક યુ.